भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ભર્ગો આવો આજની આપણે 394 નંબરની માતાની પાઠશાળાની આપણે શરૂઆત કરીશું. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 6 માં આપણે પ્રવેશ કરીશું. સ્વામીજી હરિઓમ. હરિઓમ. તો આપણે ભગવદ્ ગીતાનો ક્લાસ શરૂ કરીએ તે પહેલા શાંતિ પાઠ કરશું. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીં અષ્ટાદશાધ્યાયિનીં અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણીં યં બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તન્વન્તિ દિવ્યૈસ્તવૈः વેदैः સાङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसरासुरगणाः देवाय तस्मै नमः. બધા જ બહેનોને હરિઓમ. તો આપણે આજે ભગવદ્ ગીતાના 6થા અધ્યાયનું ચિંતન કરવાનું છે. એટલે દર વખતની જેમ જે પણ કોઈ પોતાના વિડીયો ઓન કરી શકતા હો તે લોકો જરા સામે બેસજો. આમાં થોડી પ્રશ્નોત્તરી પણ છે. તમારે અમુક પ્રશ્ન પૂછવાના હશે અને મારે પણ તમને કંઈક પૂછવાનું હશે, તો તમારે રિસ્પોન્સ પણ આપવાનો હશે. કારણ કે આપણે સીધા તો વાતચીત ન કરી શકીએ, પણ તમે તમારો કોઈ થંબનેલ છે કે તમારો કોઈ મેસેજ છે કે તમે મૂકી શકો. તો એ રીતે આપણે આખું જે ભગવદ્ ગીતાનું ચિંતન છે એ ચિંતનને આપણે 2 વેમાં આપણે કન્વર્ટ કરવા માંગીએ છીએ. આઈ થિંક લાસ્ટ ટાઈમ આપણે એમાંથી ઘણા બધા નવા પણ આવતા હશે દર વખતે, મને ખ્યાલ નથી. તો લાસ્ટ ટાઈમ આપણે 5મો અધ્યાય પૂરો કર્યો તો એમાં કંઈ બાકી હતું? કોઈને કંઈ યાદ છે આમાંથી? કોઈને 5મો અધ્યાય પૂરો થઈ ગયો હતો કે કંઈક બાકી હતું એમાં છેલ્લે? વોઇસ વધુ કરજો ને પ્લીઝ. ઓકે, વોઇસ ધીમો આવે છે. હા હા, સેટિંગ બાકી હશે. હા હા, વેઇટ. હા તો બરાબર સેટિંગ. માઇક્રોફોન. અરે આ બધાને અવાજ ધીમો આવે છે મારો? જો અવાજ બરાબર આવતો તમારા બરાબર આવે છે. આવે છે બરાબર? ઓકે. મને તો આવે છે. બેન કદાચ વોલ્યુમ વધારી દો ફોનમાં કે બેન નો કે તમારા કઈ આવે છે. ફોનની અંદર કંઈક તમારા સેટિંગમાં હશે. બાકી બધાનો રિસ્પોન્સ એવો છે કે અવાજ બરાબર, કારણ કે મેં એકદમ નજીક રાખ્યો છે મારો આ લેપટોપ, એટલે અવાજ તો બરાબર તમને આવતો હશે. એકચ્યુઅલીમાં 5મા અધ્યાયનું શ્લોક વિભાજન કર્યું હતું. ઓકે, 5મા અધ્યાયનું શ્લોક વિભાજન લખવાનું બાકી છે. અચ્છા, એવું છે. 5મા અધ્યાયનું શ્લોક વિભાજન તો કર્યું છે ને આપણે? નથી કર્યું? થઈ ગયું છે ને 5? મને એમ છે 5મા. ઓકે,
તો જરા હું તમને થોડું સમજાવ્યું હતું. રેડી છે. પાંચમા અધ્યાય થોડું બેકગ્રાઉન્ડ લઈ લઈ. પાંચમા અધ્યાયમાં આપણે વાત કરી હતી 1 થી 6 છે એ જીવનની બે નિષ્ઠા છે. એક છે ગ્રહસ્થાશ્રમ અને એક છે સંન્યાસાશ્રમ. તો બે નિષ્ઠાની ચર્ચા પાંચમા અધ્યાયમાં 1 થી 6 શ્લોકમાં આપણે જોઈ હતી, જેમાં ટાઇટલ હતું પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. એની ચર્ચા આપણે કરી હતી. અને એ પછી 7 થી 12 શ્લોક સુધીમાં સાધન દ્વય, કર્મયોગ અને જ્ઞાનયોગ બે પ્રકારના સાધનોની ચર્ચા આપણે કરી હતી શ્લોક નંબર 7 થી 12. અને એ પછી 13 થી 21 જ્ઞાનયોગ સાધન, વેદાંત વિચાર અને શ્રવણ મનન નિધિધ્યાસનની ચર્ચાઓ છે 13 થી 21. અને 22 થી 26 વૈરાગ્યની ચર્ચા છે. આ રીતે આપણે આખો અધ્યાય જોયો. હવે એમાં પાંચમા અધ્યાય પછી પાંચમા અધ્યાયની અંતમાં છઠ્ઠા અધ્યાયની શરૂઆત થશે. આઈ થિંક લાસ્ટ 2 વખત હું હાજર નહોતો. તમે લોકોએ ભગવદ્ ગીતા જ્ઞાન યજ્ઞના ટોક સાંભળ્યા હશે ગયા શુક્ર અને શનિવારે. અને એની પહેલાં શું કરશે, એટલે બહુ ઘણો બધો સમય થઈ કદાચ ભૂલી પણ તમે ગયા હો. એટલે મને યાદ છે કે 26, 27, 28 અને 29 પાંચમા અધ્યાયના જે છેલ્લા 4 જે શ્લોક છે એ શ્લોકની થોડી ચર્ચા બાકી હતી અને પછી આપણે છઠ્ઠા અધ્યાયમાં પ્રવેશ કરશું. 26મા શ્લોક, પાંચમા અધ્યાયના 26મા શ્લોકમાં ચર્ચા હતી કે કામ ક્રોધ રહિત કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યત ચેતસામ અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્માનામ કામ ક્રોધ રહિત. જો ભગવાન જ્યારે પણ મોક્ષની ચર્ચા કરે ને ત્યારે હંમેશા કામ ક્રોધ ઇત્યાદિ બધા જે આવેશો છે ને એ આવેશો રહિત થપણાની જ ભગવાન મુદ્દો મૂકતા હોય. એટલે આપણે બરાબર સમજી લઈએ કે આ મોક્ષની જે ચર્ચા છે એ માત્ર આપણા બુદ્ધિના લેવલ પૂરતી નથી, એ આપણા મન અને આપણા વ્યવહારમાં પણ હોય. કારણ કે આપણા જીવનની અંદર જેને આપણે મોક્ષ કહેવામાં આવે એ જે પુરુષાર્થ છે એ પુરુષાર્થમાં આપણા જીવનમાં જે શાંતિ છે એ સૌથી મોટો પુરુષાર્થ છે. અને શાંતિનું હનન કરનારા બધા આવેશો છે. એટલે ભગવાન વારંવાર સમજાવે કે બધા આવેશોથી જે મુક્ત છે. ક્યાં આવેશો? તો કે કામ ક્રોધ રહિત. એટલે કામનો મતલબ છે કે મનમાં ઉઠતા સંકલ્પો, એના માટેની જે ઈચ્છા છે એના ઉપર નિયંત્રણ. ઈચ્છા થાય પણ એ ઈચ્છા મારે એપ્લાય કરવી નહીં, એને કહેવાય કામ ઉપર વિજય. પછી બીજું છે ક્રોધ. ક્રોધનો મતલબ છે દ્વેષ. કોઈ પ્રોબ્લેમ થાય, કોઈ પેન થાય, દુઃખ થાય મને, અને એ મને દુઃખ થાય એવું વર્તન વ્યવહાર થાય તો પણ એ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા એ વર્તન વ્યવહારને પણ હું પી જાઉં. એટલે કે ને ઘૂંટડા, આ તો ઝેરના ઘૂંટડા છે ભાઈ. સંસારની અંદર ઝેરના ઘૂંટડા તો બધાએ પીવા પડે. તો ખાલી મીરાબાઈ પીધા એવું નહીં, આપણે બધાએ પીવાના છે. એ જે પી શકે, ભગવાન કહે છે કે જે તમને ક્રોધ આવી જાય તો તમે એક સામાન્ય હ્યુમન બિંગ છો, પણ ક્રોધ આવે એવી સિચ્યુએશન ઊભી થાય તો પણ તમે જો ક્રોધ ન કરો તો તમે વિશેષ વ્યક્તિ છો. તો એવી રીતે આ કામ ક્રોધને રહિત છે, ચિત્તને જીતનાર, પોતાના મનને જીતનાર અને આત્મતત્વને જાણનાર યત ચેતસામ. આવા જે જ્ઞાનીઓ છે એ ઉભય અવસ્થા, એટલે બરાબર સમજી લેજો. મોક્ષ એટલે શું? તો કે આપણું શરીર પૂરું થઈ જાય એટલે કે મૃત્યુ થાય પછી મળે કે જીવતા હોય ત્યારે જ મળી જાય મોક્ષ? આ ઘણા લોકોના પ્રશ્ન થાય કે ભાઈ મોક્ષ ક્યારે મળશે? ભગવાન એનો જવાબ 26મા શ્લોકમાં આપે છે કે ભગવાન જેવી ચર્ચા કરે છે એવો જે કોઈ જ્ઞાની છે ને, એ જ્ઞાનીના જીવનમાં મોક્ષ છે ને એ જીવતા જીવત જ મળી જાય છે. અને મોક્ષ એટલે શું? તો કે મોક્ષ એટલે બધા જ પ્રકારની જીવતા હોય ત્યારે જ, કરેક્ટ જાગૃતિ બેન, સાચું, જીવતા હોય ત્યારે જ મોક્ષ મળે. કેવી રીતે મોક્ષ કેવી રીતે મળે? તો કે બધા આવેશોથી મુક્ત થઈ જાય, પછી ભય અને ચિંતા અને ઈચ્છા એમાંથી મુક્ત થઈ જાય. ઈચ્છામાંથી મુક્ત થઈ જાય એટલે ઈચ્છા ના થાય એવું નહીં. એને ઈચ્છા તો થાય, એની ઈચ્છા થાય, પણ એ ઈચ્છા એના નિયંત્રણમાં હોય. તો આવો જે વ્યક્તિ છે એ વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે. એટલે આપણે સમજી લેવું પડે કે ભગવદ્ ગીતાનું અધ્યયન છે કે ભગવાન જે રસ્તો બતાવે છે એ રસ્તે આપણે ચાલીએ તો આપણું જીવન મોક્ષ પ્રતિ ગમન કરે. તો આ વસ્તુ આની પહેલાં આપણે વાત કરી હતી કે તમને લોકોને આમાં તમે બધા બેઠા છો તો હવે જે આવનાર જે સંતાન છે એના માટે આખો આપણે કાર્યક્રમ ચલાવે છે, માતાની પાઠશાળા. તો તમારા ગર્ભમાં જે પણ બાળક છે એના અંદર આ બધા વિચારવો જાય કે ભાઈ જીવનમાં આપણે ભગવદ્ ગીતાનું અધ્યયન કરી અને ભગવાન જે બતાવે છે એ રસ્તા પર ચાલશું
તો આપણા જીવનમાં આપણને મોક્ષની પ્રાપ્તિ થશે. જીવત જ મોક્ષ. મર્યા પછી તો મોક્ષ કોને જોયો છે? ચલો હું તમને કહું કે તમે આ કરશો તમને મોક્ષ થશે, પણ હમણાં નહીં મળે, પણ તમને મર્યા પછી મળશે. ન મળે શું કરવાનું? તમે કરી શું શકો? કાંઈ ન થાય. હું કહી દઉં કે ભાઈ તમે આ આટલું કરો તમને મોક્ષ મળશે, પણ ક્યારે મરશો પછી? તો એના માટે મરવું અમારે? ના ના, એમ નહીં હો ભાઈ, એવી મોક્ષ ચર્ચા ન, એમાં આપણે રસ નથી. જીવતા હોઈએ અને ત્યારે જ આપણા જીવનમાં આપણને મોક્ષની અનુભૂતિ થાય, ત્યારે મોક્ષ સાચો. તેની વાત કરી. હવે જો 27 અને 28 જે શ્લોક છે ને, એ 6થા અધ્યાયનું બેકગ્રાઉન્ડ છે. કરી શકે ને તમારી સાથે ચર્ચા કરવામાં રેકોર્ડિંગ પણ થાય છે બીજા મોબાઈલમાં. ભૂલાઈ ગયું ચાલુ કરવાનું. ફરી પાછું ભગવાન યાદ કરે કે ભાઈ રેકોર્ડિંગ તો મૂકો. ઘણા લોકો માગે પછી ક્લાસ થઈ ગયા પછી એમને મોકલો તો ખરા. એટલે જેસીબેન ફોન મૂકે છે તો ભૂલાઈ ગયો ફોન રેકોર્ડિંગ કરતો. હવે બધું ફરીથી નહીં બોલ. સ્વામીજી યુટ્યુબમાં લાઈવ છે. સ્વામીજી હા હા, યુટ્યુબ તો આવે છે. યુટ્યુબમાં છે એટલે તમારે ખોટું સ્ટોરેજ ફૂલ કરવાની જરૂર નથી. યુટ્યુબમાં ગમે ત્યારે જોઈ શકે. હા 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 હા. એમાં બેન એવું છે કે ઘણા એવા ઉત્સાહ વાળા હોય ને, જેવો ક્લાસ પતે ને એવો ફોન આવે કે જલ્દી અમને મોકલો ફરીથી, અમારે ફરીથી સાંભળવો છે. એટલે એમાં કેવું પડે કે તમે યુટ્યુબમાં જોઈ લેજો, પણ યુટ્યુબમાં પણ જોઈ શકે. આમાં એનો કે ચાલે, યુટ્યુબમાં જોઈ શકે. હા, પર્સનલ છે કા? ઓકે, બરાબર છે. તો અહીંયા 27 અને 28 જે શ્લોક છે એ 6થા અધ્યાયનું બેકગ્રાઉન્ડ છે. 6th ચેપ્ટર અત્યારે લાઈવ છે. અચ્છા, અત્યારે યુટ્યુબ ઉપર લાઈવ આવે છે એવું છે? હે, અચ્છા અચ્છા. હા, અને પછી બી ગમે ત્યારે જોઈ શકે. ઓકે ઓકે. આ તો યુટ્યુબ ચેનલ પર તો ગમે ત્યારે સ્ટોરેજ હોય કા? વાહ, સરસ. આ તો બહુ સારી વ્યવસ્થા છે. અત્યારે પણ લાઈવ છે અને પછી પણ જોઈ શકે. વાહ, આ બહુ, આ મને ખબર નથી. તો તમે કોઈને કહી શકો યુટ્યુબ ઉપર લાઈવ આવે. ઝૂમ કારણ કે ઝૂમમાં સાચી વાત છે બેન તૃપ્તિબેન, તમારો ઝૂમની અંદર તમારે અત્યારે 85 તો બેઠા છે ને કેપેસિટી 100ની જ છે. વધારે પછી આવે તો ક્યાં જાય લોકો? એટલે આ યુટ્યુબ પર સરસ આઈડિયા છે. દેટ્સ ગુડ આઈડિયા. તો 27 અને 28મો શ્લોક એ બીજ છે, સીડ છે. શેના માટે? 6થા અધ્યાય. 6થો અધ્યાય બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. કદાચ ખબર તમે લોકો ઇન્ટરેસ્ટ હશે કે નહીં? હશે જ. એમાં ધ ટોપિક ઇઝ ધ્યાન યોગ. ધ્યાન કેવી રીતે કરવું, મેડિટેશન્સ, સિક્રેટ ઓફ મેડિટેશન. એ 6થો અધ્યાય છે ભગવદ્ ગીતાનો. અને એ ભગવાન સીધા 6થે અધ્યાયમાં આવતા નથી. ભગવાન શું કરે છે? 5મા અધ્યાયમાં અમુક શ્લોકોની અંદર એ 6થા અધ્યાયના બીજ નાખી દે છે. અને એ જે બીજ હોય ને એમાંથી 6થો અધ્યાય આખો ડેવલપ થાય. તો જો અહીંયા જે 5મો અધ્યાય છે એમાં 27 અને 28મો શ્લોક છે એ શું કહે છે? સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાંશ ચક્ષુશ્રેવાંતરી ભ્રુવોઃ પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતચારિણો યતેન્દ્રિય મનોબુદ્ધિર મોનિમોક્ષ પરાયણઃ વિગતચ્છા ભયક્રોધ ય સદા મુક્ત એવ સહ. ભગવાન કહે છે કે બાહ્ય વિષયને બહાર કરીને જો આ ધ્યાનની શરૂઆત થઈ ગઈ. વોટ ઇઝ મેડિટેશન? આમાંથી કેટલા લોકોને મેડિટેશનમાં શીખવામાં રસ છે? કોઈને ઇન્ટરેસ્ટ કરો મેડિટેશન શીખવામાં? તો તમે જરા તમારો કંઈક મને બતાવજો. બિનલબેન, ક્લોઝ ટુ રેસ યોર હેન્ડ્સ. ઓકે, ડોલીબેન શાહ, હા, યસ, ઓકે, હા 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 હા. મને ખ્યાલ આવે કે હવે જે ટોપિક છે ઇન્ટરેસ્ટિંગ છે, થતું નથી, ધ્યાન છૂટી જ જાય છે. બરાબર છે? હા, બરાબર છે. જેટલા તમારા ધ્યાનના પ્રશ્નો છે ને બધાનો જવાબ તમને આમાં મળશે. કારણ કે તમે આટલા વખતથી ઘણા લોકો છો બધા લખે છે આમાં, ઘણા બધા પ્રયત્ન કરી ધ્યાન થતું નથી, ધ્યાન છૂટી જાય છે. હા, ધ્યાન 1 કલાક કરીએ છીએ. વારે વાહ, ખૂબ સરસ. ચલો, ધ્યાનનો પ્રયત્ન કરો છો એ બહુ મોટી ઘટના છે. ધ્યાન થાય ન થાય મહત્વ નથી, પણ તમે પ્રયત્ન કરો છો એ જ બહુ સરસ છે. ઘણા બધા આવ્યા જ મેસેજ. ગુડ. ઇન્ટરેસ્ટ છે, થતું નથી, ધ્યાન જતું રહે છે બીજે. હા, અમારા રાધા સ્વામીના સત્સંગમાં કરાવે. ઓકે, દરેક જગ્યાએ દરેક સંસ્થામાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો એ ધ્યાન છે ને એ બધી જગ્યા કરાવતા એટલા માટે કે ધ્યાન છે એ આખા અધ્યાત્મનો બેઝ છે. એટલે આપણે પણ હવે ધ્યાન વિશે આપણે જોવાના છે. હવે આપણું જે ધ્યાન જોશું ને એ આપણે આ સીધા પરમાત્મા કૃષ્ણ જે છે એ જે ધ્યાન, મને બહુ સરસ થઈ છે, ધ્યાન વિશે જે ભગવાને સ્પષ્ટતા કહે છે ને એની ચર્ચા કરવાના છે. એટલે તમને હવે ખ્યાલ આવે કે એકચ્યુઅલી ભગવદ્ ગીતામાં ભગવાને ધ્યાન વિશે શું વાત કરી છે. તો એ ચર્ચા કરતા પહેલા ભગવાન અહીંયા 5મા અધ્યાયમાં એવું કહે છે
કે બાહ્ય વિષયોને બહાર કરીને આ ધ્યાનનો સૌથી પહેલો તબક્કો છે. ધ્યાનમાં જ્યારે બેસવાનું હોય, જ્યારે ધ્યાનમાં તમે બેસો ત્યારે સૌથી પહેલા એવું કરવાનું હોય કે બહારના વિષયને બહાર મૂકવાના હોય અને તમારે તમારી જાત સાથે, તમારા મન સાથે તમારે બેસવાનું હોય. ધ્યાનની શરૂઆત ત્યાંથી થાય. તો 5મા અધ્યાયમાં 27મા શ્લોકમાં ભગવાન પહેલો મુદ્દો એ મૂકે છે કે બહારના વિષયોને સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાંશ ચક્ષુષ રૈવાંતરી ભ્રુવો. બહારના વિષયને બહાર મૂકી દેવા અને પછી શું કરવું? તો કે દ્રષ્ટિને બે બ્રહ્માંડની મધ્યમાં સ્થિર કરીને જો ધ્યાન કરીએ ને ત્યારે હવે દ્રષ્ટિ હોય, આપણી આંખ હોય, તો આંખને શું કહે છે અહીંયા કે બે ભ્રમરની મધ્યમાં. બે ભ્રમણની મધ્યમાં એટલે શું? એટલે જો એક અર્થ આવો થાય કે તમારું નાક હોય, નાકનું જે ટેરવું છે ને ત્યાં જોવાનું. પણ આમાં આંખ છે એ નાકના ટેરવાનું જોવે. એટલે આપણે ધ્યાન કરતી વખતે આંખ આમ કરીને નાકને જોવાનું નથી. એ તો ઓલા ચાઇનીઝ જેવા થઈ જાય પછી. આંખ એની એમાં એવું ધ્યાન ન હોય. એવું ધ્યાનનો મતલબ નથી ભગવાનનો કહેવાનો. ભગવાન અહીંયા આંખ નથી, પણ ભગવાન શું કહે છે? દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે તમારો ભાવ રાખવાનો છે. તમારે આંખ બંધ હોય, આમાં બે પ્રકાર છે. એક તો તમે આંખને ખુલ્લી આંખે તો ધ્યાન કરવાનું જે છે ને એ તો બહુ પહોંચેલા જે જ્ઞાનીઓ હોય એના માટે છે, બરાબર. પછી આપણા જેવા સાધકો માટે કેવું છે કે આંખને સંપૂર્ણપણે બંધ પણ નથી કરવાની, ખોલવાની પણ નથી. થોડી ખુલ્લી અને 75% બંધ, 75%. જો તમે 75% આંખ બંધ કરો ને, થોડી આંખ ખુલ્લી રહે, પછી જાણે કે તમારી આંખ નાકને જોવે છે એવી રીતે તમારા જે કીકી છે ને એને સ્થિર કરવાની છે. આ મુદ્દો આખો એ છે ધ્યાન માટેનો. કારણ કે જ્યારે તમે આંખ બંધ કરો તો તમારા અંદરનો જે ડોળો હોય ને ફેરા કરે. તો ભગવાન એવું કહે છે કે જ્યારે ધ્યાનમાં બેસવું હોય ત્યારે તમારી આંખોના આ ડોળાને સ્થિર કરવાના છે. ઓકે, પછી શું કરવાનું છે? પછી તમારા જે પ્રાણ ચાલે છે, જે બંને નસકોરો દ્વારા એ જે પ્રાણ છે એ પ્રાણને સમાન કરવાના. સમાનનો મતલબ એવો છે કે અત્યારે તમે જો તો નાકમાંથી જે શ્વાસ ચાલતો હોય નાસિકાઓ દ્વારા, એક આ લેફ્ટમાંથી કા રાઈટમાંથી, ઈડા પિંગલા જેને કહેવામાં આવે છે. સૂર્યનાડી અને ચંદ્રનાડી, રાઈટ છે એ સૂર્યનાડી અને લેફ્ટ છે એ ચંદ્રનાડી છે. તો ઈંડા અને પિંગલા, તો એમાંથી જે શ્વાસ તમારા જે ચાલે છે એ શ્વાસ અને તમારું મન એનો જબરજસ્ત કનેક્શન છે. આપણા જે શ્વાસ છે ને એનું અને આપણા મનનું. ભગવાન એ શું કહે છે? હવે તમારા જે શ્વાસ ચાલે છે, જ્યારે પણ તમે આવેશમાં હશો ને ત્યારે જે શ્વાસ છે ને એ બહુ સ્પીડમાં ચાલશે. અને જેટલા શ્વાસ તમારા ધીમા ચાલતા હશે, અંડર કંટ્રોલ જેને કહેવાય, તો એવા ધીમા શ્વાસ ચાલતા હશે ને તો તમારું મન પણ તમારું શાંત હશે. જેનું મન બહુ ચંચળ હોય ને એના શ્વાસની ગતિ પણ સ્પીડમાં ચાલે. એટલે ભગવાન શું કહે છે કે ભાઈ એના જે પ્રાણ અને અપાન આ બંને જે વાયુ છે એ વાયુને સમાન કરીને, એનો મતલબ એવો થાય કે પ્રાણ જ્યારે તમે ધ્યાનમાં બેસો ને ત્યારે તમારા પ્રાણ છે એ બંને નાસિકાઓ દ્વારા ચાલવા જોઈએ. એ રેર ઘટના છે. એને શુદ્ધ સત્વ ગુણ જ્યારે આવે ને આપણું, જ્યારે બહુ આપણે આનંદમાં હોઈએ, મન આપણું શાંત થઈ જાય, ત્યારે આપણા પ્રાણ હોય ને એ બંને નાસિકાઓ દ્વારા ચાલતા હોય. એટલે ભગવાન એવું કહે છે કે ધ્યાનમાં બેસો ને ત્યારે તમારા જે શ્વાસ છે એ નિયંત્રણમાં હોવા જોઈએ, એની ગતિ ધીમી હોવી જોઈએ અને બંને નાસિકાઓ દ્વારા એ ચાલતા હોય. એટલે બંને માર્ગ તમારા ખુલ્લા હોવા જોઈએ અને ઇન્દ્રિય, મન અને બુદ્ધિ પર સંયમ વાળો હોય. વ્યવહારની અંદર ધ્યાન કરનારે પોતાના વ્યવહારમાં ખૂબ ધ્યાન રાખવાનું છે, જે ભગવાન આગળ જઈને ભગવાન કરવાના છે. અને મોક્ષ પરાયણા, હા, ધ્યાન કરવાથી મન એકાગ્ર થાય. મન એકાગ્ર થાય તો યાદ શક્તિ સારી રહે, આપણું કામ સારું થઈ જાય. આ બધા જે ઉપાયો છે ને, આ બધા જે ફાયદાઓ છે ને એ બહારના ફાયદા છે. હું તમને પૂછું, ચાલો કે ધ્યાન કોને શીખવું? તમે કહો સામે જ અમારે ધ્યાન શીખવું છે, અથવા ધ્યાન તમારે શું કામ શીખવું છે? વાય યુ વોન્ટ ટુ લર્ન મેડિટેશન? તમારે ધ્યાન શીખીને કરવું શું છે? અચ્છા, મને કહ્યું કે જે લોકોને ધ્યાન કરતા આવડે એ લોકોને પૈસા વધારે મળે, એ લોકોને બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય, એ કઈ ચમત્કાર થાય? તો ધ્યાન તમારે શેના માટે કરવું છે? જો આ વસ્તુ લોકો માટે ક્લિયર નથી હોતી. વોટ ફોર મેડિટેશન? અહીંયા ભગવાન સ્પષ્ટપણે કહે છે કે મોક્ષ પરાયણા, આનંદની પ્રાપ્તિ થાય. જો આમાં એવું છે
કે મન જ્યારે એકાગ્ર થાય ને એટલે આનંદ તો મળે જ, પણ ધ્યાનનું લક્ષ્ય છે એ આનંદની પ્રાપ્તિ નથી, એ આનંદ સ્વરૂપ આત્માનું દર્શન છે, એ ધ્યાનનું લક્ષ્ય છે. ધારો કે તમે ધ્યાન કરો અને તમને આનંદની અનુભૂતિ થાય, એ તો કોના જેવું થયું? આઈસ્ક્રીમ ખાવા જેવું થયું. તમે આઈસ્ક્રીમ ખાઓ તો શું થાય? તમને મજા આવે, આનંદ આવે. તો તમે જ્યારે આઈસ્ક્રીમ ખાઓ છો, અત્યારે ધ્યાન કરીએ તો અમને તો ફાયદો થાય, પણ બાળકના વિકાસ માટે ઓકે ઓકે હા હા એ બરાબર સાચી છે. તમારા બાળકના વિકાસ માટે તમારે આ જે ધ્યાન છે એ તમારે કરવું જોઈએ. એ આની પહેલાં પણ મેં વાત કરી હતી. આ બાળકના વિકાસમાં મદદરૂપ થાય, ગુસ્સો ના આવે, કામ ફીલ થાય. જો એમાં એવું છે કે ધ્યાન કરવાથી સંપૂર્ણપણે ગુસ્સો નહીં આવે એવું નહીં બને. ધ્યાન રાખજો તમે આ વસ્તુ, કે ગુસ્સામાંથી મુક્તિ મેળવવી હોય તો તમે ધ્યાન કરશો તો ધ્યાન કરવાને કારણે અમુક સમય તમારું મન શાંત અને સ્થિર રહેશે. પણ જેવું તમે વ્યવહારમાં આવશો ને એવું તરત પાછો તમારો જે સ્વભાવ છે ને એ તમારા મનમાં પ્રગટ થઈ જશે. આ તમે જોઈ લેજો. કારણ કે મનને શાંત કરવાથી એ સમય તમારું મન શાંત રહેશે. પણ જ્યારે તમને ગુસ્સો તો ધ્યાન કરતી વખતે આવતો જ નથી. તમને ગુસ્સો ક્યારે આવે છે? ધ્યાન કરતા હો ત્યારે કે વ્યવહાર કરતા હો ત્યારે? વ્યવહાર કરતા હો ત્યારે. તો તમે ત્યારે ધ્યાન કરતા નથી. તો ગુસ્સો તો એ વ્યવહારમાં આવે છે. એબ્સોલ્યુટ રાઈટ. જ્યારે તમારી અંદર આ જે ગુસ્સો છે કે બીજી બધી ઈચ્છાઓ છે એમાં તમને ટેમ્પરરી થોડા સમય માટે તમને રાહત આપી દેશે. પણ એ ભગવાન શું કરે છે? ભગવાન એમ કહે છે કે આ જે ધ્યાન છે ને એ તમારા ધ્યાનની હારે જો ભગવાન જોડાયેલો હશે ને તો જ તમને પરમેનન્ટ લાભ કરશે, તમને ફાયદો કરશે. એટલે ભગવાન એ સ્પષ્ટ બતાવે છે કે ધ્યાનનું લક્ષ્ય છે ત્યારે શું કરવું જોઈએ. હા, આપણું મન જ્યારે વિક્ષિપ્ત થઈ જાય તો એ મનના સ્વભાવમાંથી મનને પાછું વાળવાનું છે ને એના માટે તો આ તો હજી ધ્યાનની તૈયારી છે. હવે તો 6થું ચેપ્ટર શરૂ થશે, આખો અધ્યાય, જેમાં 47 શ્લોક છે. અને 47 શ્લોક શેના માટે છે? એ આ ધ્યાન યોગ માટે જ છે. આ તો અત્યારે આપણે સ્ટાર્ટિંગ જ કરીએ. આ તો હજી આપણું પ્રસ્તાવના જ છે, ભગવાનની પ્રસ્તાવના જ છે. અને ભય, ક્રોધ અને રાગ એટલે ઈચ્છા એટલે રાગ, એમાંથી જે રહિત હોય છે તે હંમેશા મુક્ત જ હોય છે. એટલે ભગવાન પહેલો મુદ્દો ક્લિયર કરે છે કે જે ધ્યાન છે, જે મેડિટેશન છે, એકોર્ડિંગ ટુ ભગવાન કૃષ્ણ, એકોર્ડિંગ ટુ ભગવદ્ ગીતા, જે ધ્યાન છે એ ધ્યાન શેના માટે છે? એ ધ્યાન ઈશ્વર પ્રાપ્તિ કે મોક્ષ માટે છે. એનું સાધન છે ધ્યાન. તો હવે આપણે આ વસ્તુ આપણા માટે નવી હશે, કારણ કે તમે કોઈ જગ્યાએ આની સાંભળ્યું હોય કે ધ્યાન કરવાથી મોક્ષ થાય. કેવી રીતે મોક્ષ થાય? હવે અહીંયા બતાવશે આપણને. જે આપણે હવે પછીના જે બધા શ્લોક, 6થો અધ્યાય ધ્યાન યોગ, જેને આત્મ સંયમ યોગ નામનું પણ આનું નામ છે. 6થા અધ્યાયનું આત્મ સંયમ યોગ નામ 6ઠોધ્યાય. હવે આપણે 6થા અધ્યાયમાં પ્રવેશ કરીએ. 6th ચેપ્ટર. આ હતું બેકગ્રાઉન્ડ 6થા ચેપ્ટરનું. અને આ 6થા ચેપ્ટરનું નામ છે ધ્યાન યોગ અને બીજું નામ છે આત્મ સંયમ યોગ. બે નામ છે 6થા અધ્યાયનું. તો એમાં ટોટલ સંખ્યા છે 47. આ અધ્યાયમાં 47 શ્લોકોનો આખો અધ્યાય છે. અને એનું આપણે જો એનાલિસિસ જોઈએ કે આ અધ્યાયમાં આ જે ટોપિક છે ધ્યાનનો, એ ભગવાન કેવી રીતે ને ક્યાંથી લઈ આવે છે ટોપિક. આ ધ્યાન જે છે, મેડિટેશન, એ ખરેખર આપણી આર્ય સંસ્કૃતિની અંદર, આપણી આર્ષ પરંપરામાં, આપણી વૈદિક પરંપરાની અંદર જે ધ્યાન છે એનું સ્થાન કઈ જગ્યાએ છે? તો જો એમાં એવું કહેવાય કે વેદાંત જે છે, જેને કહેવાય ઉપનિષદ. વેદાંત એટલે ઉપનિષદ. ઉપનિષદ એટલે જ્ઞાન યોગ. હવે ઉપનિષદનો મતલબ શું છે? જ્ઞાન યોગ. અને જ્ઞાન યોગનો મતલબ છે કે જ્યાં તમને તમારા અસ્તિત્વનું જ્ઞાન આપવામાં આવે. તમે છો કે નહીં એમાં તમને કોઈ શંકા નથી કે છે. તમે છો કે નહીં? હા સ્વામીજી, અમે તો છીએ જ ને. એમ તમે હાલ તમે સાબિત કરો તમે છો. તમે કઈ સાબિત કરો તમે છો? ચલો સાબિત કરો તમે છો. તમે સમજાવો કે કેવી રીતે આ ધ્યાન યોગમાં આપણે એન્ટ્રી કરવાની છે. જો તમે સાબિત નહીં કરો તો શું સાબિત થશે? કે તમે છો નહીં. તમે સાબિત કરો કે તમે છો. ચલો, કોણ હિંમત કરશે આમાંથી? આ થોડુંક ટ્રીક છે. તમે છો એ સાબિત કરો. હું કહું કે તમે નથી, ચાલો
સાબિત છો એમ નહીં, સાબિત કરો મારી સામે કે હું છું. છે કોઈ પાસે લોજિક? સિમ્પલ લોજિક છે, સાવ સહેલું લોજિક છે. શું લોજિક છે? જો સ્વામીજી અમે ન હોઈએ તો તમે બોલો કોની સામે છો? તમે ગીતાજી ભણાવો છો બરાબર ને, તો ધારો કે અમે ન હોઈએ તો તમે શું થોડા ગાંડા થઈ ગયા કે એકલા એકલા બોલતા હો? સ્વામીજી તમે છો અને તમે ભણાવો છો એટલે જ અમે છીએ સાબિત થાય છે. તમે બોલો છો ને અમે છીએ, બરાબર ને? હવે આ તમે જે છો એના વિશેનું જ્ઞાન, તમે શરીર છો એના વિશે જ્ઞાન આપવા માટે કોઈ શાસ્ત્ર નથી. કેમ? તમને ખબર જ છે પેલે કે તમે શરીર છો, તમે મન છો, તમે બુદ્ધિ છો, એના વિશે કાંઈ કોઈને શંકા નથી. પણ મુદ્દો આખો એ છે કે તમારો જે આત્મા છે જેને તમે હું કહો છો એ હું એ શું છે એ ખબર નથી. તો એના વિશેનું જ્ઞાન આપે ને કહેવાય વેદાંત, ઉપનિષદ. તો આ જે હું વિશેનું જ્ઞાન છે ઉપનિષદ છે, એ ઉપનિષદમાં હુંનું જ્ઞાન છે ને માટે જેને હુંનું જ્ઞાન થાય ને એને મોક્ષ મળે. ઇવન ભગવદ્ ગીતામાં ભગવાન આ બધું જે બતાવે છે મોક્ષની પ્રાપ્તિ થવા માટે આ તમારે કરવું પડે, આ કરવું પડે. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે જ્ઞાન. તો આપણે બધા અત્યારે જ્ઞાની છીએ કે અજ્ઞાની છીએ? તમને શું લાગે છે કે તમે જ્ઞાની છો કે અજ્ઞાની? હે, ચલો શું લાગે, તમે જ્ઞાની છો કે અજ્ઞાની? હાલો, કોઈ કઈ બોલશે કે સુઈ ગયા છો બધા? અજ્ઞાની છો કૃષ્ણાબેન? હા, ચલો. કૃષ્ણાબેન કે છે અજ્ઞાની, જયશ્રીબેન કે છે અજ્ઞાની. તમે જ્ઞાની છો કે અજ્ઞાની? અત્યારે જ્ઞાન મેળવીએ છીએ અજ્ઞાની. રિદ્ધિબેન સોની, ઓકે, અજ્ઞાની. અજ્ઞાની, ઓ વાહ, બધા અજ્ઞાનીમાં જ છો બધા. અજ્ઞાની, વાહ. હું એટલા માટે પૂછું છું કે મને એટલી ખાતરી મળે કે તમે ખરેખર તમારું નામ આમાં આવે છે એટલું નહીં, પણ તમે હાજરે બેઠા છો ત્યાં, એઆઈ નથી તમે. એટલે મને રિસ્પોન્સ જોઈ તમારો, અજ્ઞાની છો. ઓ, બધા અજ્ઞાની અજ્ઞાની જ કહે છે. ઓકે, ચલો, બધા ખોટા. અજ્ઞાની છે એમ ખબર પડી એટલે ના, કરેક્ટ નિરાલીબેન, પરફેક્ટ. તમે અજ્ઞાની છો પણ તમને તમારા અજ્ઞાનનું જ્ઞાન છે કે નહીં? તો તમે જ્ઞાની કહેવાય કે અજ્ઞાની? હા હા છો. હવે મને કહો તમે જ્ઞાની કે અજ્ઞાની? અરે સ્વામીજી, આ અજ્ઞાનનું જ્ઞાન છે એટલે અમે જ્ઞાની. પણ આ અજ્ઞાન તો છે જ. અજ્ઞાન એટલે મને મારા અસ્તિત્વ શું છે, કેવું છે એ મને ખબર નથી. તો હવે એના વિશે જે જ્ઞાન આપે એને કહેવાય ઉપનિષદ. તો હવે ઉપનિષદ જે છે એમાં શું કરવામાં આવે? એમાં 3 પ્રકારની સાધના બતાવવામાં આવી છે. હવે જોજો ધ્યાન ક્યાં આવે છે. 3 સાધના, આમ તો 4 સાધના ગણી શકીએ આપણે, કે 4 પ્રકારની સાધના કરવાથી તમારા જીવનમાં જ્ઞાન તમારું જે છે એ ક્લિયર થાય અને જ્ઞાનમાં તમારી નિષ્ઠા આવે. 4 પ્રકારના સાધનો ક્યાં ક્યાં છે? એમાં પહેલું છે કર્મયોગ. 4 સાધનો જ્ઞાન માટેના. પેલું છે કર્મયોગ, જે આપણે ચર્ચા 1 થી 5 અધ્યાયમાં આપણે જોઈ છે તે સુધીમાં, કર્મયોગ. પછી બીજું છે ઉપાસના. આ ઉપાસના શું છે? કોકનું નામે હોય અને સાધન પણ હોય. ઉપાસના, તો આ સાધન છે. બીજું છે ઉપાસના. પછી ત્રીજું છે શ્રવણ, અત્યારે જે તમે કરો છો તે શ્રવણ. અને ચોથું છે નિધિધ્યાસનમ. આ 4 સાધન થયા જ્ઞાન પ્રાપ્તિ માટેના: કર્મયોગ, ઉપાસના, શ્રવણ અને નિધિધ્યાસન. તો કર્મયોગની ચર્ચા આપણે 5મા અધ્યાયમાં જોઈ. આપણે 5મા અધ્યાયમાં જે કર્મયોગ 5 અધ્યાય સુધીમાં ભગવાને બધી વાતો કરીને બીજા અધ્યાયમાં શરૂ કરી કર્મણ્યેવા અધિકારસ્તે. પછી ભગવાને વાત કરી ત્યાં 39મા શ્લોકમાં કે યોગા તે ભીતા સાંખ્ય યોગી ત્વિમામ શૃણુ યયા કર્મ બંધમ પ્રહાસ્યસી. 39મા શ્લોકમાં ગીતા બીજા અધ્યાયના 39મા શ્લોકમાં ભગવાને કીધું કે તને જ્ઞાનની મેં વાતો કરી, હવે તને કર્મયોગની વાત કરું. ત્યાંથી પછી કર્મયોગની ચર્ચા ચાલે છે. તે કર્મયોગની ચર્ચા ઘણી બધી આપણે જોઈએ હમણાં 5મા અધ્યાયમાં. એટલે એ જે કર્મયોગ છે એ તમારા જો ધ્યાન જે છે ને
એના માટેનું બેઝ ભગવાન બહુ જ મોટું વિશાળ આપણને આપે છે. આ તમે એમ કહો કે હું ધ્યાનમાં બેસો ને મને ધ્યાન ન થાય, એ હાલે નહીં. ધ્યાન એવું છે કે ધ્યાન લાગી જ જાય, થઈ જ જાય, પણ જો તમે ક્રમ વાઇઝ એના જે બધા સ્ટેપ્સ છે ને એના મુજબ ચાલશો ને તો ધ્યાન ઇઝી છે, અઘરું નથી. હવે ભગવાન શું કે છે, હું તમને પૂછું કે ભાઈ તમારે આજે સવાર ધારો કે સપોઝ ધ્યાનમાં બેસવું હોય તો તમારે શું તૈયારી કરવી પડે? તો કે બરાબર નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ થઈને બેઠા હોય ને શાંતિથી બેઠા હોય ને રૂમમાં કોઈ બીજો અવાજ ના આવતો હોય ને એવી બધી તૈયારીઓ છે ને એ તો પછી આવે. પણ એની પહેલા આવે કે તમારે જો આજે ધ્યાનમાં બેસવું ને તો ગઈકાલે તમારે આખી તૈયારી કરવી પડે. આખા દિવસ દરમિયાન તમે જે કર્મ કરો છો એ કર્મની તૈયારી તમારે કરવી પડે. એને કહેવાય કર્મયોગ. તમે જે કંઈ કરો છો કર્મ, એ કર્મ તમારો સકામ ન હોય પણ નિષ્કામ હોય, અને એ કર્મ એ મારો સ્વધર્મ છે અને ભગવાનની પ્રસન્નતા માટે હું કરું છું. તમે અત્યારે શું છો? તમે અત્યારે શું છો? કોઈકના ઘરની લક્ષ્મી છો. સાચું કે ખોટું? બરાબર ને? તમારા મમ્મી પપ્પાના ઘરે તમે આવ્યા છો તો કોકના ઘરની લક્ષ્મી છો. તો તમે પત્ની છો, તમે માં બનવા જઈ રહ્યા છો, તમારા જન્મ સાસુ છે, સસરા છે, દેર છે, પતિ છે, સગાવાલા છે, આ બધાની સેવા કરવી એ તમારો ધર્મ છે. તો એ જે તમે સેવા કરો છો, રસોઈ કરો, કામકાજ કરો, અને બીજું ઓન ધ વે તમને કહી દઉં કે ભાઈ ગર્ભ ધારણ કર્યા પછી કામકાજ કરાય નહીં. એવા મનના રાયને તમે ભરાવજો નહીં. ગર્ભ ધારણ કર્યા પછી જે પણ કોઈ બહેન જેટલું પણ ફિઝિકલ વર્ક કરશે એનું એ બાળકને જન્મ આપવાની પ્રોસેસ છે ને એ સહજ અને સરળ બનશે. ઘણા ઓલા પોપલા વેડા કરે ને કે પગ ન મુકાય નીચે, હવે ઊભું ન થવાય, હવે આમ ન કરાય, મારાથી આમ ન થાય. તો એવી બધી વસ્તુઓ તમારા મનમાંથી કાઢી નાખજો. એક તમને સલાહ આપું છું કે પ્રેગ્નન્સી રહ્યો હોય એના માટે ઇવન ડોક્ટરો પણ તમને કહેતા હોય કે ફિઝિકલ વર્ક છે ને, તમારા શરીરનું જે મૂવમેન્ટ છે ને એ બહુ જરૂરી છે. હા, પણ ડોક્ટરના સજેશનમાં કરું. હા, તમારા કંઈક એવો સ્પેશિયલ ટિપિકલ પ્રોબ્લેમ હોય તો ડોક્ટર ના પડે. બાકી બેટર છે કે ઇવન કચરા પોતાને તમારા ઘરનું ઠામ ને આ રસોઈ કરવી ને આ બધું જે કામ છે ને એ કામ કર તમારું શરીર જેટલું હાલન ચલન કરશે ને એટલું એ પ્રોસેસ ઇઝી થઈ જશે. તો હવે તમારો સ્વધર્મ કહેવાય. અને સ્વધર્મનું પાલન તમે કોના માટે કરો છો? તો કે આ તો મારો સ્વધર્મ કહેવાય. ભાઈ આ તો મારો ધર્મ છે, આ તો મારે કરવું જ જોઈએ. હું નહીં કહું તો કોણ કરશે? તો હું આ કરીને કે અભિમાન ન કરું, જોઈ લ્યો હું મારું કેટલું કામ કરું. અરે ભાઈ કામ તો કરવું જ જોઈએ, બધાએ કરવાનું કામ છે. તેને કહેવાય કર્મયોગ. પછી બીજું છે ઉપાસના. ઉપાસના એટલે સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપારમ ઇતિ ઉપાસના. સગુણ બ્રહ્મ વિષય એટલે કે જે ભગવાન જે છે એ ભગવાનના તમે પૂજા કરો, એ ભગવાનની સ્તુતિ કરો, એનો સ્તોત્ર બોલો, અથવા તો ભગવાનના નામનો કોઈ મંત્ર હોય એ મંત્રનો જપ તમે કરો, એને કહેવાય ઉપાસના. તો ઉપાસના શેના માટે છે? તો કે મનની તૈયારી માટે ઉપાસના છે. મનને એકાગ્ર કરવું હોય, મનને સ્થિર કરવું હોય તો ઉપાસના કરવી જોઈએ. એટલે કે ભગવાનની ભક્તિ. જેમ કે વિષ્ણુ સહસ્ત્રના નામ છે તો દરેકે તમારા બધાએ ખાસ કહી દઉં, એક તો ગાયત્રી મંત્રનો જપ જેટલો થાય એટલો ઓછો માનજો. ઉપાસના કરવી જોઈએ તો બેસ્ટમાં બેસ્ટ તમારા બધા માટે છે ગાયત્રી મંત્ર. જેટલો થાય એટલો કરજો તમે ગાયત્રી. કેમ કે એ ગાયત્રી મંત્ર કરવાને કારણે જે બાળક છે એ બાળકની અંદર એની જે બુદ્ધિ પ્રતિભા છે, આખી ખાલી બુદ્ધિ નહીં, ખાલી લોજિક નહીં, બુદ્ધિ પ્રતિભા એટલે કે એની બુદ્ધિની અંદર સદભાવના પણ હોય, કોઈનું ખરાબ કરવાની ભાવના ન હોય, અને બ્રિલિયન્સી હોય. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે તો એનું સમાધાન કરવાનું સામર્થ્ય જેની અંદર હોય એવી બુદ્ધિ પ્રતિભા છે એ ગાયત્રી મંત્રના પ્રભાવથી થાય. નિર્મળ બુદ્ધિ આવે. કોઈનો લાભ લઈ લેવાની, કોઈનું ખોટું કરી લેવાની, કોઈનું ચોરાવી લેવાની, કોઈનો પ્રોબ્લેમ મૂકવાની ભાવના ના આવે.
તો એવી જે બુદ્ધિ છે એ ગાયત્રી મંત્રથી એ બુદ્ધિ આપનાર મંત્ર છે. એટલે દિવસના ભાગમાં સવારના 4 વાગ્યાથી લઈ અને સાંજના 6:30-7 સુધીમાં જેટલું થાય એટલો ગાયત્રી મંત્રનો જપ કરવો. અને બીજું ભગવાનના સંદર્ભમાં કોઈ પણ મંત્ર છે એનો જપ તમારે કરવો છે. ગાયત્રી મંત્ર તો છે જ, એના ઉપરાંત કોઈ મંત્ર કરવો હોય તો તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય છે, એ પણ શ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે. આ બધા મંત્રોનો જપ છે ને ઉપાસનામાં આવે. તો તમારે ઉપાસના કરવી ને કરવી, કારણ કે ઉપાસના કરવાને કારણે તમારું જે બાળક છે એની આસપાસનું જે વાતાવરણ છે એ વાતાવરણ તમારું એકદમ પ્રોટેક્ટેડ વાતાવરણ થઈ જાય. કારણ કે ઘણી વખત કેવું થાય કે તમારો જીવનમાં ઘણા બધાને ગર્ભરીએ પછી ગર્ભ પડી જવાના ઘણા પ્રશ્નો ઊભા થતા હોય, તો એ બધામાંથી પ્રોટેક્શન મેળવવું પડે ને. પ્રોટેક્શન મેળવવા માટે ઘણા બધા રસ્તાઓ, જે મેં વાત કીધી ઓઇલની, એ ઓઇલ પણ કામ કરે ને. હારે તમારે ઉપાસના પણ કરવી જોઈએ, મંત્ર જપ પણ કરવા જોઈએ. તે મંત્ર જપ કરવાથી તમારું પ્રોટેક્શન થાય અને મન તમારું એકાગ્ર થાય અને સ્થિર થાય. એના માટે ઉપાસના છે. પછી બીજું સાધન છે શ્રવણ છે. એ શેના માટે છે? એ જ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રવણ છે. તમે શ્રવણ કરો એટલે તમને જ્ઞાન મળે, બરાબર. જેમ કે તમે અત્યારે શ્રવણ કરો છો તો તમારું અત્યારે જે શ્રવણ કરવું છે તમારે જ્ઞાન પ્રાપ્તિ માટે છે. અને ત્રીજું સાધન છે નિધિધ્યાસન, જેના માટે કહેવાય કે જ્ઞાન તમને થઈ જાય તો તમારા જીવનમાં જ્ઞાન આવી જાય. જ્ઞાન પ્રમાણે વર્તન વ્યવહાર થાય છે કે નથી થતો? હું તમને કહું કે તમે મને સાંભળો, બરાબર, તમને જ્ઞાન થયું, તો જ્ઞાન થયા પછી જ્યારે આ ક્લાસ પતે છે પણ તમે જે વ્યવહાર કરો છો તો વ્યવહારમાં જ્ઞાન રહે છે કે રહેતું નથી? હાલ્યું જાય છે, ભૂલાઈ જાય છે. સાચું કહેવાનું કારણ કે તમે નહીં કહ્યું મને ખબર તો પડી જ જશે. આ તમે જ્ઞાન સાંભળો છો તો તમને લાગે છે કે એ તમારા વ્યવહારમાં આવે છે કે સ્વામીજી પ્રયત્ન કરીએ છીએ પણ ઘણી વખત આવતું નથી. કોક આવી જાય છે, ભૂલાઈ જાય છે. જેવો સ્વભાવ કોશિશ કરીએ છીએ. વાહ, તમે કોશિશ કરો છો એનો આનંદ છે અમને. યુ આર ટ્રાઇંગ વેલ. પણ યાદ રાખજો, એ જે છે ને, આપણે શ્રવણ કરીએ એટલે જ્ઞાન પ્રાપ્ત થાય, પણ એ જ્ઞાનને જો તમારે તમારા જીવનમાં લાવવું હોય ને તો નિધિધ્યાસન એટલે ધ્યાન કરવું પડશે. મેડિટેશન મસ્ટ બી. કારણ કે આપણો જે સ્વભાવ ને આપણો જે વર્તન વ્યવહાર છે ને એ આપણા મનના સંસ્કાર મુજબ થાય. તમે જાણી લ્યો તમારું વર્તન ચેન્જ ન થઈ જાય, ખબર પડે તમને, પણ તમારું જે વર્તન વ્યવહાર છે એ મન જે છે એ પોતાના સંસ્કારોથી પ્રભાવિત થઈને તમે વ્યવહાર કરો. અચાનક જે તમે કરો ને એ તમારા પોતાના સંસ્કારો મુજબ કરો. તો કહેવાનો મતલબ છે કે એ જે સંસ્કારો છે એમાં ચેન્જ લાવવા માટે શું કરવું પડે? તમારે મેડિટેશન કે ધ્યાનનો અભ્યાસ કરવો પડે. તો નિધિધ્યાસન છે એ જ્ઞાનની નિષ્ઠા માટે 3 સાધનોમાં જે નિધિધ્યાસન છે એ આ 6થો અધ્યાય આખો આ નિધિધ્યાસન વિશેનો જ છે. આ ધ્યાન જે છે એ શરૂઆત છે અને ધ્યાનનું પરિપક્વ સ્વરૂપ છે ને એને કહેવાય નિધિધ્યાસન. આમ પલોઠી વાળીને બેસવું, 2 હાથમાં જ્ઞાન મુદ્રામાં રાખવા, બંને હાથને ભેગા કરવા, આંખોને થોડીક બંધ કરવી, શરીરને ટટા રાખવું, આ બધું ધ્યાન કહેવાય. પણ જ્યારે તમે જે કંઈ શ્રવણ કરેલું હોય ગુરુજી પાસેથી, તમારા સદગુરુ પાસેથી કે કોઈ જ્ઞાની પુરુષ પાસેથી, અને શ્રવણ કરેલો અર્થ તમે શ્રવણ વખતે જે મનમાં અર્થ તમને થયો હોય એ જ અર્થનું રિપીટેશન જ્યારે તમે આંખ બંધ કરીને કરો ને એને કહેવાય નિધિધ્યાસન. જેમ કે હું તમને કહું કે આત્મા વિશેના કેટલા લક્ષણો આપણે જોયા હતા બીજા અધ્યાયના 25મા શ્લોક સુધીમાં, યાદ છે? બીજા અધ્યાયમાં આપણે આત્માના લક્ષણો જોયા હતા ઘણા બધા, બરાબર ને? તલવાર છેદી ન શકે ને, પાણી ભીંજવી ન શકે ને, એ આત્મા સર્વવ્યાપક છે ને, આત્મા કોઈ વિકારી નથી ને, નિર્વિકારી છે ને, આવા બધા આત્માના લક્ષણો તમે સાંભળો સપોઝ. પણ એ બધા લક્ષણો તમે જ્યારે આંખ બંધ કરી અને એક એક લક્ષણો તમે ચિંતન કરો ને એને કહેવાય 6 લક્ષણો. આત્માના બીજા અધ્યાયમાં 25મા શ્લોક સુધીમાં 6 લક્ષણો ચર્ચા આપણે જોઈ હતી. તો એ જે એને કહેવાય જ્ઞાન. એટલે જે જ્ઞાન થાય ને એ જ્ઞાન ઉપર તમે જે ધ્યાન કરો ને એને કહેવાય નિધિધ્યાસન. તો હવે આ નિધિધ્યાસન ઉપર આ 6થો અધ્યાય છે. હવે એના આપણે
એનાલિસિસ કરીએ કે આ અધ્યાયમાં ખરેખર કયા કયા શ્લોકમાં શું ચર્ચા કરવામાં આવી છે. તો જેને લખવું હોય એ પણ લખી શકે, અથવા તો પછી યુટ્યુબ ઉપર તમે જરા જોઈ લેજો. જો એમાં છે ને એ આખા અધ્યાયને આપણે 6 વિભાગમાં વિભાજિત કરી શકીએ. આ 6થો અધ્યાય છે, એને આપણે 6 વિભાગમાં વિભાજિત કરી શકીએ. પહેલો છે બહિરંગ સાધન. ફર્સ્ટ ઇઝ બહિરંગ સાધન. આમ તો ખરેખર તમારા નોટ પેન લઈને બેસવું એટલા માટે કે તમારું મનની એકાગ્રતા પણ રહે અને લખતા તમારું ધ્યાન પણ ત્યાં રહે. અને જો ખાલી તમે શ્રવણ કર્યા કરશો ને તો શ્રવણ કરતા કરતા તમને ધ્યાન લાગી જશે. એ જે ધ્યાન લાગે જુદા પ્રકારનું ધ્યાન હોય, એ ધ્યાન નહીં. હા લખું જ છું, કરેક્ટ, હા લખું જ જોઈએ. હા લખવાની પ્રેક્ટિસ કરવી બહુ સારી વાત છે. તમે લખતા હશો ને તો તમારી એકાગ્રતા રહેશે, તમારું મન ત્યાં ફિક્સ રહેશે, અને લખવાને કારણે તમારું જે કંઈક સાંભળો છો એ તમારું લખવા પછી વાંચી પણ શકો. આખા ક્લાસનું તમે 1 જ મિનિટની અંદર 5 મિનિટની અંદર આખું રિવિઝન કરી શકો. અને પછી તમારે જ્યારે ફરીથી એના વિશે ચિંતન કરવું હોય ને તો પણ તમને કામ આવશે. તો એવી રીતે અહીંયા તમે લખતા જાજો. પહેલો પોઈન્ટ છે બહિરંગ સાધન. એમાં શ્લોક નંબર 1 થી 9 અને 16 અને 17 એટલે કે ટોટલ 11 શ્લોક છે બહિરંગ સાધનના. જો ધ્યાન કરવા માટેના ઘણા બધા સાધનો હોય. અમુક સાધન બહિરંગ હોય ને અમુક સાધન અંતરંગ હોય. તો જે આ પેલો જે સાધન જે જોયું ને આપણે, એ પેલું સાધન શેના માટે છે? તો બહિરંગ સાધન છે. તે કયા છે? તો 1 થી 9 અને 16 અને 17 આટલા જે 11 શ્લોક છે એ ધ્યાન કરવું હોય તો મારે બહારથી કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું, એને કહેવાય બહિરંગ સાધન. બધા ચર્ચા આપણે જોશું, એક એક શ્લોક વિશે જોશું આપણે, પણ જરા એસેન્સ લખી લઈએ આને. પછી બીજો છે અંતરંગ સાધન. એના પછી બીજો જે મુદ્દો છે અંતરંગ સાધન. એમાં છે 10 થી 15 શ્લોક, એટલે 6 શ્લોક. 10મા શ્લોકથી લઈ અને 15મા શ્લોક સુધીમાં 6 શ્લોકની અંદર અહીંયા અંતરંગ સાધન છે 10 થી 15. પછી ત્રીજું છે ધ્યાનનું સ્વરૂપ. એમાં શ્લોકની સંખ્યા છે 18 થી 32. 18 થી 32 છે એ ધ્યાનના સ્વરૂપ વિશે છે. 15 શ્લોક ટોટલ થશે એમાં. ધ્યાનનું સ્વરૂપ અને ધ્યાનનું ફળ એ બંને થઈને 18 થી 32 શ્લોક છે. 2 ટોપિક એક સાથે છે, ત્રીજો ને ચોથો. પહેલું છે બહિરંગ સાધન, બીજું છે અંતરંગ સાધન, પછી ત્રીજું છે ધ્યાનનું સ્વરૂપ અને ધ્યાનનું ફળ 2. એટલે ઈ 2 જે છે એ 18 થી 32 એટલે કે 15 શ્લોકમાંની ચર્ચા છે. પછી 5મો મુદ્દો છે ધ્યાન પ્રતિબંધ દૂર કરવા. જેમ કે તમારો જે પ્રશ્ન છે, હવે આવશે અહીંયા પ્રશ્ન તમારો. શું પ્રશ્ન આવશે? કે આ જે ધ્યાન જે છે એ કરવામાં અમને વિઘ્ન આવે છે, શું કરવું? આ તમારા બધાનો જે પ્રશ્ન છે ને, તમે બધા મને કહો છો કે સ્વામીજી અમે ધ્યાન કરીએ છીએ પણ થતું નથી, ધ્યાન કરવામાં વિઘ્ન આવે છે, ધ્યાન કરવામાં બીજા બધા વિષયોમાં મન ચાલ્યું જાય છે. તો એ બધા માટે અહીંયા ટોપિક જે છે એ અહીંયા 33 થી 36 3 શ્લોકમાં ચર્ચા છે એની. પછી 6થો ટોપિક છે યોગ ભ્રષ્ટ. બહુ સરસ મજાનો આપણો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. અર્જુન પ્રશ્ન એવો કરશે કે ભગવાન અમે આ ધ્યાનનો ને નિધિધ્યાસનનો ને સાધના અને અભ્યાસ અમે શરૂ કરીએ અને હજી અમે લક્ષ્ય પર પહોંચીએ એ પહેલા જ કંઈક બોમ્બ ધડાકો થાય ને અમારું મૃત્યુ થઈ જાય તો શું કરવાનું? આ પ્રશ્ન આવે કે તમે ધ્યાન શરૂ કરો અને ધ્યાન પૂરું કરો એ પહેલા સ્થળ છૂટી જાય તો શું કરવાનું? વોટ ટુ ડુ? આવો પ્રશ્ન આવે અને અર્જુન પૂછશે. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને જવાબ આવશે બહુ ભગવાન સરસ બને. ત્યારે જવાબમાં જોશું આપણે કે ધ્યાન કરતા 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 અમારું સ્થળ છૂટી જાય તો પછી એ બીજા જન્મમાં અમારું થાય શું? એની ચર્ચા છે જે આપણે જોઈએ ટોટલ. હવે આપણે પહેલા અધ્યાયથી આ 6થા અધ્યાયના પહેલા શ્લોકથી ચર્ચા શરૂ કરી. તો આ રીતે 6 ટોપિકની અંદર આખો આ 6થો અધ્યાય અને 6 ટોપિક અને ટોટલ એમાં જે છેલ્લા 2 શ્લોક છે 41 થી 44 47 એ ધ્યાનની છે. યોગ ભ્રષ્ટની ચર્ચા છે 37 થી 40મા શ્લોક સુધીમાં. અને 40મા શ્લોકમાં કલ્યાણ માર્ગમાં અભયદાન. જે પણ કોઈ આ માર્ગે ચાલે
એનું ક્યારેય પણ અકલ્યાણ નહીં થાય એની ચર્ચા છે. અને 41 થી 44 શ્લોકમાં યોગ ભ્રષ્ટની ડિટેલમાં ચર્ચા ભગવાને કરી છે. તો એ બધી ચર્ચા હવે આપણે અહીંયા જોઈએ. છઠ્ઠા અધ્યાયની શરૂઆત છે એ ભગવાનના પોતાના જ મુખેથી શરૂ કરે છે. શ્રી ભગવાન ઉવાચ. અને પહેલા, બીજા, ત્રીજા શ્લોકમાં ભગવાન જે છે, સોરી મારે કોલ આવ્યો તો માટે ઓકે. તો અહીંયા ભગવાન એવું કહે છે, તમને બધાને ગમે એવું, કે સંન્યાસી કોણ છે? કોઈ સંન્યાસી 3, 4, 5. હા, બેન પૂછે છે કે 3, 4 અને 5મા શ્લોકમાં શું થયું છે, તમે શું ચર્ચા કરી છે? તો 1 થી 9 શ્લોક, ચિંતા ના કરો તમે, 3, 4, 5 હવે આવશે. પણ 1 થી 9 શ્લોક છે એમાં બહિરંગ સાધન. બહિરંગ સાધન એટલે શું? કે જેને પણ ધ્યાન કરવું હોય એ ધ્યાન કરવાવાળાએ પોતાના જીવનમાં અમુક પ્રકારના વેલ્યુઝ, મૂલ્ય એને ડેવલપ કરવા પડે. શું કરવું પડે? તો કે ભગવાન સૌથી પહેલા ચર્ચા કરે છે કે સંન્યાસી કોને કહેવાય. સંન્યાસી કોને કહેવાય? તો કે સંન્યાસીની જે તમે મનમાં કલ્પના કરો છો, ભગવાન એને સંન્યાસી નથી કહેતા. સંન્યાસી કોને કહેવાય? તો ભગવાન કહે છે કે કર્મ ફળને અનાશ્રિત રહીને જે કર્તવ્ય કર્મ કરે તે જ સંન્યાસી છે. તો શું મતલબ થાય? અનાશ્રિત કર્મ ફળ ઉપર આધાર રાખ્યા વગર એ કર્મ કરે. પણ એ યુટ્યુબની લિંક પણ, વાહ સરસ, તૃપ્તિબેને યુટ્યુબની લિંક પણ શેર કરી છે. જેને પણ જોવું હોય એ યુટ્યુબમાં તમે જોઈ શકશો. સરસ મજાની વાત છે, વાહ. તો તમે કર્મ કરો અને તમારું કર્મ તમારા કર્મ ફળ ઉપર આધારિત ન હોય, પણ તમે કર્મ માટે જ કર્મ કરો અને કર્મ ભગવાનની પ્રસન્નતા માટે કરો, તમારા સ્વધર્મનું ધ્યાનમાં રાખીને તમે કર્મ કરો. તો એવો જે વ્યક્તિ છે કે જે કર્મ ફળમાં રાગ દ્વેષ કરતો નથી, તો એ જ વ્યક્તિ છે ભગવાન કે એને સંન્યાસી કહેવાય. અને માત્ર એ બહારથી બધાનો ત્યાગ કરીને સંન્યાસ લઈ જાય, ધ્યાનનું સ્વરૂપ. અચ્છા, ઈ પોઈન્ટ તમે કહેતા હતા. અચ્છા, 3, 4, 5મો. હા, નિરાલીબેન લખીને મૂક્યું છે, ચેટમાં જોઈ લેજો. સરસ, વાહ. આ તમારે ભણવાની મેથડ બહુ સારી છે. કોકનું રહી ગયું હોય તમારે લખી નાખે કોક ચેટમાં, એટલે બીજો એમાંથી સીધો કોપી કરીને પોતાને વાત પૂરી કરી નાખે. ફોન આવે લેવો પડે, જવું ક્યાં? પેલાના જમાનામાં આવું હતું નહીં, આવી ચોરી કરવાની મનાઈ હતી ભાઈ. આ તો બેન તમે ચોરી કરો છો, નિરાળીબેન લખાવે ને બીજા લખી નાખે. તમારા માટે સારો છે, કેટલો સરસ તમારો. ભગવાન જુઓ, તમે સારું થયું ને કે આ જમાનામાં તમે જન્મ લીધો. એટલે તમને ઘરે આવીને ગીતાજી કોણ ભણાવે મને કયો તો? આ માતાની પાઠશાળા શરૂ કરી ગાયત્રી પરિવાર અમારા, અને એને કારણે તમને બધાને લાભ મળ્યો. તો એ ભગવાનની કૃપા કેટલી કહેવાય કે તમે ઘરે બેઠા બેઠા તમે ભણી શકો છો, તમે લખી શકો છો, તમે આ બધું સાંભળો છો. તો તમારા દ્વારા વિચાર કરો કે આવનાર સંતાન છે એ તમારા કરતા પણ વધારે નસીબદાર છે. કારણ કે તમે તો હવે ઠેઠ સાંભળવા ભેગા થયા છો, એ તો હજી ગર્ભમાં આવ્યો અને સામેજીની વાત સાંભળતો થઈ ગયો. ગજબ ન કહેવાય? ધેટ્સ બ્લેસિંગ્સ ઓફ કૃષ્ણ. ભગવાનની અસીમ કૃપા છે કે તમે ભારતમાં જન્મ્યા, એમાં ગુજરાતમાં છો તમે બધા, એમાં ગાયત્રી પરિવારના કોન્ટેક્ટમાં આવ્યા અને તમને ઘર બેઠા અત્યારે આ ગીતાજી ભણવા મળે છે. એટલે ઓલ ઓફ યુ આર સો લકી કે તમારું કાંઈ પણ છૂટશે નહીં. એટલે ખાસ કરીને જો બધી પરિસ્થિતિ હવે રેડી છે, ભગવાનની કૃપા પણ છે, ગુરુ ભણાવે પણ છે, ઘરમાં બેસીને તમે ભણી પણ શકો છો. હવે તમારા પક્ષે છે કે પગ લાંબા કરીને બેસવું કે નોટ પેન અને ભગવદ્ ગીતા લઈને લખતા ભણવું, એ તમારા હાથમાં છે. હવે નેટવર્ક વાળાને પણ થેન્ક યુ. વાહ, નિરાલીબેન કહે છે જે નેટવર્ક છે, સાચી વાત છે. આ ઝૂમ તમારું એમને એમ ના આવે. આમાં એવું છે કે સૌરભ બત્રા કરીને એક વ્યક્તિ બહુ સારા યોગા કરાવે છે, હું રેગ્યુલર એને કરું છું યોગા. એ બહુ વારંવાર કહે થેન્ક્સ, તમે કહો, આભાર માનો. આ બહુ જરૂરી છે, આભાર માનવો બહુ જરૂરી છે. તો આભાર તમે કોનો માનશો? આ તો ગણતરી કરશો તો કેવું ગણતરી છે? તમારે કમસે કમ 40-50 નામ તો તમારે એમાં લિસ્ટેડ હોવા જોઈએ. લિસ્ટેડ. હમણાં કીધું નિરાળીબેને કે
પહેલા તો ભગવાનનો આભાર. વેરી ગુડ. ચાલો પેલો ભગવાનનો આભાર, પછી લાઈન હશે લાંબી આમાં, પછી આ જેને ઝૂમ ચાલો કે થેન્ક્સ ટુ ઓલ હેલ્પર. આ એક શબ્દ ના હાલે, બધાને પર્ટિક્યુલર કેવું પડે, બધાનો આભાર ના હાલે. બેન તમે ટૂંકાણમાં ન બતાવો નિરાલી બેન, આપણે કોઈ ઉતાવળ નથી. ઝૂમ વાળાનો આભાર, આ લેપટોપ અમારું જેને બનાવ્યું એનો આભાર, આ વિડીયો માટે જેનું મશીન સરસ મજાનું રાખ્યું છે, મારું ફેસ તમને સારું દેખાય એનો આભાર. આ કેટલા બધા યુનિવર્સલ સત્તા જે છે એ આપણને અત્યારે બેસવા દે. આપણે ઈરાનમાં હોત તો મને કહો તો શું થાત? બૂમ ધડાકો, અહીંયા ધડાકો. એમાં શું તમને ગીતા ભણાવતું? સારું છે આપણે ભારતમાં જન્મ્યા છે ને અહીંયા બેઠા છે, તો એ ભગવાનનો આભાર કે ભગવાન આપણને ભારતમાં જન્મ આપ્યો, સનાતન હિન્દુ ધર્મમાં તમને જન્મ મળ્યો. ગાયત્રી પરિવારનો આધાર, ભગવાનને થેન્ક યુ, ઝૂમને થેન્ક યુ, ગાયત્રી પરિવાર, ઓહો કેટલા બધાનો આભાર છે. આ આભાર રોજે રોજ માનવો હો. હું તમને શીખવાડી દઉં કે રોજ સવારે તમે ધ્યાનમાં બેસો ને, તો ધ્યાનમાં બેસતી વખતે માતા પિતાનો આભાર, પછી તમારા જે પ્રાથમિક શિક્ષકોનો આભાર, પછી તમને જે ડોક્ટર હોય તમને તમારું શરીર સ્વાસ્થ્ય તમે હેલ્પ કરી બધા ડોક્ટરોનો આભાર, પછી જે તમારું સ્વાસ્થ્ય માટે તમને જે શીખડાવતા હોય યોગા ટીચરનો આભાર, પછી તમારું શરીર જેને બનાવ્યું ભગવાનનો આભાર, પછી શરીરની અંદર તમારા પ્રાણ ચાલે છે પ્રાણનો આભાર, બધાનો આભાર માનો, થેન્ક્સ કેવું. તો ભગવાન કહે છે કે આવી રીતે જે નિષ્કામ કર્મયોગી હોય ને એ આવી રીતે પોતાના કર્મ અને કર્મ ફળ પર આધાર રાખ્યા વગર એ કર્મ કરે છે, એટલે સંન્યાસી જ માનવો. અને પછી ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં બહુ સરસ ભગવાન વાત કરે છે. ભગવાન કહે છે કે ઉદ્ધરેદ આત્માના આત્માનમ નાત્માનમ અવસાદેત આત્મેવ હિ આત્મનો બંધુ આત્મેવ રિપુરાત્મનઃ. તમારો ઉદ્ધાર કરવાનો છે. અત્યારે 9 બહેનો દેખાય છે, 9 91 અને 3 તમે 91 3 94 94 સામે બાકીને બધા યુટ્યુબ ઉપર બધા યુટ્યુબરે બેઠા હશે, તો 100 200 100 125 જેટલા બધા હોય. તો તમારો ઉદ્ધાર કરવાનો છે. કોણ તમારો ઉદ્ધાર કરશે? તમારો ઉદ્ધાર કોણ કરશે? ભગવાન કરશે, ગુરુ કરશે, શાસ્ત્ર કરશે, અમારો ગાયત્રી પરિવાર કરશે? કોણ કરશે તમારો ઉદ્ધાર? ભગવાન ગીતાજીમાં કહે છે ઉદ્ધરે, ગીતાનું જ્ઞાન એ તમારો ઉદ્ધાર કરશે. હવે ગીતાનું જ્ઞાન સાંભળો જે તમે ઉદ્ધાર કરશે. શું કહે છે ગીતાનું જ્ઞાન? નિરાળાબેન કહે ગીતાનું જ્ઞાન અમારો ઉદ્ધાર કરશે. આ વાત સાચી 100% છે, પણ ગીતાજી શું કહે છે તો કે સાંભળો, આત્મા વડે જ પોતે જ પોતાના આત્માનો આપણે જાતે જ, હા કરેક્ટ શ્રદ્ધા, કરેક્ટ સાચી વાત છે, અનુકરણ પણ કરવું, હા જાતે જ કરવું પડે. અંજના કરેક્ટ સાચી વાત છે. આપણે આપણા આત્માનો ઉદ્ધાર આપણે પોતે જ કરવો પડે. તમે શ્રવણ કરો એટલે તમારો ઉદ્ધાર ન થઈ જાય. હું તમને સંભળાવું કે તમને વક્તવ્ય આપું એટલે મારો ઉદ્ધાર ન થઈ જાય, પણ હું જે વક્તવ્ય આપું એ પ્રમાણે મારે જીવવું પડે, અને તમે જે શ્રવણ કરો છો એ પ્રમાણે તમારે જીવવું પડે. તમારે જ્ઞાનને વ્યવહારમાં લાવવું તો પડે ને. હું એમ કહું કે સવારે વહેલું ઉઠું બહુ સારું છે, તમે કે હા સ્વામીજી બહુ સારું, મજા આવી ગઈ બહુ સારું બહુ સારું. ઉઠો કેટલા વાગે? હું તો 8 વાગે ઉઠું છું. તો પછી સાંભળવાનો મતલબ શું થયો? ઉદ્ધરેદ આત્માના આત્માનમ, પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો છે. ઉદ્ધાર કરવો એટલે શું? ઉર્ધ્વ દિશામાં પોતાના જાતને લઈ જવું. આપણે પોતે જ પોતાના ભાગ્ય વિધાતા છે. કરેક્ટ મધુબેન કહે છે આપણે પોતે જ પોતાના ભાગ્ય વિધાતા છે, આપણે પોતે જ પોતાનું ભાગ્ય બનાવવાનું છે. એટલે તમારો જે પુરુષાર્થ છે, જો તમારો પહેલો પુરુષાર્થ છે કે તમે અત્યારે શ્રવણ કરવા બેઠા છો, એ તમારો પહેલો પુરુષાર્થ થયો. ધ્રુવ જોતો હોય તો સુનીતિ બનવું પડે. સુનીતિ કરેક્ટ, કુકરી મારી બરાબરની. ધ્રુવ જેવું સંતાન જોતું હોય તો તમારે સુનીતિ માતા બનો, તો ધ્રુવ જેવું સંતાન તમને મળે. તો તમારે તમારું જે કર્મ છે એ કર્મ પુરુષાર્થ તમારો છે, એ તમારે પુરુષાર્થ તો કરવો પડે. તમે પેલો પુરુષાર્થ શું કરો? તમે મારી સામે બેઠા છો ઝૂમની અંદર, કાં તમે અત્યારે સૂઈ શકો, તમે અત્યારે પિક્ચરને ગીતો સાંભળી શકો, પણ તમે બધું જ મૂકીને તમે પાઠશાળામાં ઇન્વોલ્વ થયા, ગીતા માતાની પાઠશાળામાં, અને 4 થી 5:30 નો સમય તમે માતાની પાઠશાળા આપો છો, એ તમારો પહેલો પુરુષાર્થ થયો. તો પછી શું છે કે તમે સાંભળો, પછી જે સાંભળેલું છે એને જીવનમાં કેવી રીતે આવે ને એનો પ્રયત્ન તમારે કરવો જોઈએ. અને જીવનમાં આવે એટલે તમે જીતી ગયા. તમે હું બે, તમારા જીવનમાં જ્ઞાન આવે એટલે જીતી ગયા. શું કામ? હવે એ કેવી રીતે આવશે? મારું કામ છે સમજાવવાનું.
ભગવાન કૃષ્ણનું કામ શું છે? અર્જુનને સમજાવવાનું. પણ યુદ્ધ કોને લડવાનું છે? અર્જુન. તો તમે બધા ત્યારે અર્જુન સ્થાનીય છો. તમને ત્યારે ગાઈડન્સની જરૂર છે, તમને ગાઈડન્સ મળે છે, પણ એ ગાઈડન્સ પ્રમાણે હાલવાની જવાબદારી પણ તમારી છે. એટલે ભગવાન કહે છે કે તમારે ઉદ્ધાર કરવો જોઈએ. પછીનું વાક્ય બહુ સરસ છે, ન આત્માનમ અવસાદયેત. અવસાદય એટલે અધપતન. પોતાના આત્માનું એટલે પોતાના મનનું અધપતન ન કરવું. અધપતનનો મતલબ શું છે? કે વિષય ભોગ અને અધર્મના માર્ગે, જે આપણો ધર્મ નથી એવા અધર્મના માર્ગે અંદરથી મન થાય એટલે બહારનું ભોજન કરી લેવું એ ન કરજો. અધપતન. જેમ કે તમને કહું કે તમે અત્યારે ગર્ભવતી હો, બરાબર? તમારા ગર્ભમાં બાળક મોટું થતું હોય તો તમારો સ્વધર્મ શું છે? તમારાથી બહારનું ભોજન થાય નહીં, બહારનું ખવાય નહીં, બહારનું ન ખવાય. તમે કહેશો કે સ્વામીજી સાચું કહો ને, તો પહેલા થતું નતું પણ અત્યારે મને બહુ મન થાય છે, શું કરું? ઘરમાં બેઠા તો કાંઈ ન થાય, પણ હવે હું ધારો કે પાણીપુરીની વાત કરું કે પાણીપુરી કેવી ટેસ્ટી હોય, તો સ્વામીજી હવે પાણીપુરી ખાવાનું મન થયું, હવે શું કરું? તો પાણીપુરી ખાવાનું મન થયું તો ભલે મન થયો, વાંધો નથી, મને તમે ખાઓ, પ્રેમથી ખાઓ, પણ એ તમારા ઘરની પાણીપુરી, બહારની નહીં. પૂરી બહાર એટલે વાંધો નથી. હાઇજીન જેને કહેવાય ને, હાઇજીન, સારા ભાવથી બનેલું જ ભોજન ખાવું. હા, એટલે હવે સાચી વાત છે કે સારા ભાવથી બનેલું ભોજન ખાવું, પણ હવે જેને પાણીપુરી વાળાનો એકવાર ફોટો તો જોજો, કે એની સામું જોઈએ તો ખાવાનું મન થાય ખરું. જેને કહેવાય રાષ્ટ્રીય ભાઈ, ભાઈ 2 પૂરી દેના, ભાઈ 4 પૂરી દેના, એ રાષ્ટ્રીય ભાઈ છે, આપણા આખા રાષ્ટ્રનો ભાઈ છે પાણીપુરી વાળો. એના કપડાં જોવા, એનું મોઢું જોવું, પછી વિચાર કરો કે ઘરમાં કેમ રહેતો હશે, શું સફાઈ કરતો હશે. તો મારું એટલું કહેવાનું છે કે જે કંઈ તમને મન થાય તો તમે મન થાય એ પ્રમાણે કરો, એનો વાંધો નથી, પણ એ મન તમારા ધર્મને અનુકૂળ હોય તો કરો. મન થાય એટલે કરવાનું નહીં. આને શું કહેવાય? આને કહેવાય આત્માનું અવસાદન, અધપતન નહીં કરવું. બરાબર ને? તો સ્વામીજી અમને મન થાય તો જો તમારે તમારા ઘરમાં જ કહેવાનું, તમારા સાસુમાં હોય કે તમારા દેરાણી જેઠાણી જે પણ હોય એને કહેવાનું, બનાવવાનું. અને એ ન હોય તો તમારે બેનપણી આજુબાજુમાં કોઈને પણ કે એના ઘરેથી, કોઈના ઘરનું હજી પણ ચાલે, પણ બહારનું રેડીમેડ તમે જે મંગાવેલું છે, તમે બહારથી મંગાવેલું પીઝા ખાવ ને, એ ન ચાલે, એ ન ચાલે. શું કામ ખબર છે? કારણ કે તમે જ્યારે બહારનું કંઈ પણ ખાશો ને, તો એ ભોજનની હારે બનાવનાર વ્યક્તિ અને બનાવનાર વ્યક્તિના જે વિચારો છે ને, એ બધા જે ભોજનમાં અંદર છુપાયેલા હશે, જે તમારા શરીરમાં જશે. અને આપણે ઈચ્છીએ છીએ કે શ્રેષ્ઠ સંતાન આ ભારત દેશને મળે, ઈચ્છીએ છીએ કે આ ભારત દેશને શ્રેષ્ઠ સંતાન મળે. તો એ ક્યારે મળશે? જ્યારે તમે આવા પ્રકારના નિયમોનું બહુ સ્ટ્રોંગલી, નિષ્ઠાપૂર્વક પાલન કરશો ત્યારે. કારણ કે સાધના કર્યા વગર સિદ્ધિ મળતી નથી. તો પોતાના આત્માનું અધપતન ન થવું. અને પછી ભગવાન શું કહે છે કે તમારો સૌથી સાચો મિત્ર કોણ અને તમારો સૌથી મોટો દુશ્મન કોણ, શત્રુ કોણ, તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ? તમારો બેસ્ટ ફ્રેન્ડ છે એ તમારું મન. કરેક્ટ, આપણે પોતે જ. બહુ સાચો જવાબ છે, આપણે પોતે જ. તમારું વિવેકી મન છે એ તમારું મિત્ર છે, અને તમારું અવિવેકી મન છે, ખોટા કર્મમાં લઈ જનાર મન છે, એ તમારો શત્રુ છે. એટલે ભગવાન અહીંયા મિત્ર શત્રુની વ્યાખ્યા સમજાવી. અને પછી ભગવાન કહે છે કે તમારે પોતાને જ સંયમી બનવું, અને અસંયમીનો આત્મા પોતે જ શત્રુની જેમ વર્તે. જો તમે સંયમ રાખશો તો તમે જીતી જશો, અને સંયમ નહીં રાખી શકો તો તમે યુદ્ધનું, આ જીવનનું યુદ્ધ છે એ જીતી નહીં શકો. અને એ પ્રમાણે ભગવાન એ બધી વાતો કરે છે. અને પછી ભગવાન કહે છે કે બધા પ્રત્યે સંભાવ રાખનાર યોગી છે. અને પછી હવે આપણે આવીએ છીએ, પેલો જે ટોપિક છે કે બહિરંગ સાધન. તો બહિરંગ સાધનની અંદર કર્મયોગ આવે અને તમારો આત્મવિશ્વાસ આવે. જો ભગવાન આને બહિરંગ સાધનમાં કહે છે કે તમારી પોતાની જાત ઉપર તમને પોતાને વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ ક્યારે આવે? જ્યારે તમે સાચા અને સંયમપૂર્વકના માર્ગપૂર્વક જીવતા હશો
ત્યારે તે બધી ચર્ચા 9મા શ્લોક સુધી કરી અને હવે ભગવાન 10 થી 15માં અંતરંગ સાધન. હવે ઈ ક્યાં સાધન છે? તો કે હવે ધ્યાનમાં બેસતી વખતે શું શું કરવું જોઈએ એની ચર્ચા છે. એ ભગવાન અહીંયા 10મા શ્લોકથી શરૂ કરે છે. ઇન્દ્રિયો પણ જેને વિજય પ્રાપ્ત કરે છે, વારંવાર 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 ભગવાન આ કહેતા થાકતા જ નથી. મને ઘણીવાર એવો પ્રશ્ન આવે કે આ ભગવાને પછી ઇન્દ્રિયને આવી બનાવી શું કામ હશે બહિર્મુખી? કારણ કે એ હંમેશા બહાર જ જાય. એટલા માટે કે અમુક આપણા જીવનમાં ભોગો હોય, આપણા કર્મના ફળ એવા હોય કે જે ભોગવવાના હોય, તો એ કર્મ ફળ જે સુખ ભોગવવાના હોય ને એના માટે ભગવાને ઇન્દ્રિયોની અંદર વિષય પ્રત્યેનું આકર્ષણ મૂક્યું કે વિષય અને ઇન્દ્રિયો ભેગા થાય ને એટલે ભોગ થવાને કારણે આનંદ કે સુખની અનુભૂતિ થાય. એ કર્મનું ફળ છે, એ તમારા કર્મનું ફળ છે, ભોગ છે. પણ હવે જેને અધ્યાત્મમાં આગળ વધવું છે, જેને મોક્ષ તરફ જવું છે, જેને સત્યના દર્શન કરવા છે, જેને ઈશ્વરના દર્શન કરવા છે, એના માટે ભગવાન કહે છે કે એને ભલે ભોગ માટે ભગવાને ઇન્દ્રિયો બનાવી પણ એ ભોગ તરફ ન લઈ જતા એને યોગ તરફ લઈ જવું. યોગ એટલે શું? તો કે ઇન્દ્રિયો ઉપરનો સંયમ એ સૌથી પહેલો યોગનો નિયમ છે. એટલે ભગવાન કહે છે 10મા શ્લોકમાં, જેને પોતાના ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એવો એકાકી સંગ્રહ રહિત તૃષ્ણા રહિત યોગી એકાંતમાં આત્માનું ચિંતન કરે. તો ધ્યાન કરવું હોય તો ધ્યાન ક્યાં કરશો? શાક માર્કેટમાં, બસ સ્ટોપમાં, રેલવે સ્ટેશન ઉપર, ક્યાં ધ્યાન તમે કરશો? ભગવાન કહે છે એકાંતમાં. એકાંતમાં એટલે એવા સ્થળમાં જ્યાં તમે એકલા હો, બીજા કોઈ તમને ડિસ્ટર્બન્સ કરનાર ન હોય, તમારું મન છે એ બીજા વિષયમાં ન જાય એવું એકાંત વાળું હોય, તો એમાં તમારે એકાંતમાં રહેવાનું સ્વભાવ તમારે પાડવો. જેને ધ્યાન કરવું છે તો કમસે કમ ધ્યાન કરતી વખતે તમારે બધાથી હવે એકાંતમાં તો તમને બધી જગ્યાએ, અમારે તો અહીંયા આશ્રમ છે તો અમને એકાંત મળે. તમારા ઘરમાં તો કેટલા બધા અવાજો આવતા હોય ને, કેટલું બધું ડિસ્ટર્બન્સ આવતું હોય ને, લોકો આવતા હોય ને જાતા હોય ને. એમાં જો તમે ઓલા ફ્લેટમાં રહેતા હોવ તો ફ્લેટમાં તો આજુબાજુમાં સીટીયું વાગે, કુકર ને એ તમને 5 વાગે સંભળાય. કોકના ઘર જતો હોય બહાર, તમે ધ્યાનમાં બેઠા હો, ઓમ નમઃ શિવાય, ઓમ ધડાક સીટી સંભળાય. હવે એને કોઈક જવું છે બહાર, રસોઈ બનાવી છે, તમારે ધ્યાન કરવું છે તો એ ન થાય ધ્યાન. તો તમારે શું કરવાનું? સવારે વહેલા સૂર્યનારાયણની સાક્ષીમાં, હા એકાંતનો અર્થ એવો થઈ શકે ભગવાનની સાક્ષીમાં, પણ અહીંયા મતલબ એવું ભગવાન કહેવા માંગે છે કે તમે જ્યારે પણ ધ્યાનમાં બેસો ને તો ધ્યાનમાં બેસતી વખતે તમારું મન બીજા બધા વિષયોમાં ન જાય ને એવી જગ્યાએ બેસવું ધ્યાન, એને કહેવાય એકાંત. તો એની સૌથી પહેલા એકાંતમાં બેસવાની વાત કરે. પછી 11મા, 12મા અને 13મા શ્લોકમાં ભગવાન એ કહે છે કે કેવી રીતે ધ્યાનમાં બેસવું. હવે જોજો તમે કેવી ધ્યાનમાં બેસો. 2 પગ લાંબા કરવા, સરસ મજાનું બેડ પાથરવું, એકદમ સોફ્ટ બેડ હોય, સરસ મજાનું ઓશિકો હોય, બારી બારણા બંધ હોય અને તમારું 26 ઉપર એસી ચાલુ હોય, એમ કરીને પથારીમાં સૂઈ જાઉં. ધ્યાન થાય? એમ ધ્યાન ન થાય, ક્યારે ન થાય. જો એમાં એવું છે કે કમ્ફર્ટ ઝોન હોય ને, તમારો કમ્ફર્ટ ઝોન, એમાં ખરેખર ધ્યાન ન થાય. ધ્યાન કરવા માટે તમારે તમારા જે શરીર હોય એ શરીરને એક ટિપિકલ સિચ્યુએશનમાં, સ્થિતિમાં રાખવું પડે. તમારે કેવી રીતે રાખવું? તો ભગવાન એના માટે નિયમ બતાવે છે કે તમારું જે આસન છે એ કેવું હોવું જોઈએ. શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય. શુચો એટલે પવિત્ર. તો સ્વામીજી ધ્યાન અમારે કરવું હોય તો કિચનમાં થાય કે બાથરૂમમાં થાય? તો કે ન થાય. ભગવાન કહે છે કે તમારું જે ધ્યાન જે જગ્યાએ કરવું હોય ને એ સ્થાન તમારું પવિત્ર હોવું જોઈએ. એટલે બેસ્ટ છે પૂજા રૂમ અથવા પૂજાનું સ્થાન તમે જ્યાં રાખ્યું હોય ને એની સામે, ભગવાનની સામે. કા ગુરુનો આશ્રમ હોય, કા નદીનો કિનારો હોય, અથવા કોઈ વૃક્ષ હોય, અથવા તો કોઈક એવી પવિત્ર જગ્યા હોય, એવી જગ્યાએ ધ્યાન કરવું. અને જો ક્યાંય જગ્યા ન મળે તો તમે તમારા ઘરની અંદર જ્યાં તમે ભગવાનનું સ્થાપન કર્યું હોય તો એ જગ્યા પવિત્ર કહેવાય. એ પવિત્ર જગ્યામાં તમારે બેસવું. અચ્છા, હવે અમારે બેસવું છે, અમારું આસન છે, તો એ અમે બહુ ઊંચું રાખીએ કે નીચું રાખીએ? ભગવાન કહે છે તમારી બેસવાની જગ્યા છે એ બહુ ઉપર પણ ન હોવી જોઈએ અને જમીનની અંદર પણ ન હોવી જોઈએ. જો તમે જમીન, તમારું જે હોય જમીન, તમારું ઘર હોય
એમાં તમે જમીનની અંદર અંડરગ્રાઉન્ડ તમે ભોયરું બનાવો ને એમાં તમે ધ્યાનમાં બેસો ને તો ભગવાન ના પાડે. શું કામ ના પાડે છે? કે ભોયરામાં બેસીને ધ્યાન કરવાથી વાયુ નામનો રોગ થાય અને તમારા બધા અંગોને જકડી લેશે. એટલે બહુ ઊંડાણ અંદર પણ ન બેસવું અને બહુ ઝાડની ટોચ ઉપર સામે જો ધ્યાનમાં બેસો ન બેસવું. ભગવાન કે બહુ ઉપર નહીં, બહુ નીચે નહીં, પવિત્ર સ્થાનમાં. અને કેવી રીતે બેસવું? તો કે દર્ભનું આસન હોય, એના ઉપર મૃગ ચર્મ હોય અને એના ઉપર રેશમી વસ્ત્ર હોય. આ બરાબર તમે સાંભળી લેજો. ધ્યાનમાં બેસવા માટેનું જે આસન હોય ને એ આસન કેવું હોવું જોઈએ? તો કે સૌથી પહેલા દર્ભ લેવું. તમને ખબર દર્ભનો મતલબ? દર્ભના આસન મળે છે. દર્ભના આસન અમે એક સાથે મગાવ્યા હતા, લગભગ 25-50 રૂપિયાના. યોગા મેટ ચાલે? ના, યોગા મેટ નહીં. હું તમને કહું, દર્ભ એટલે આ નર્મદા કિનારે જે તમે ઓલા પિતૃકર્મ કરવા જાઓ ને, દર્ભ, દાબડો. હા, દાબડો દેશી ભાષામાં કહેવાય એને. દર્ભ કે ઘાસ જેવું હોય એનું આસન મળે છે. એ લોકો અંદર બોલે ને, શું કામ બહાર બેઠા છે, આવ્યા છે લોકો. તો દર્ભનું આસન, ધારો, હા એ તો એમાં છે ને એ નર્મદા કિનારે મળે છે, ચાણોદમાં, હરિદ્વારમાં પણ મળે છે. હા, કરેક્ટ, હરિદ્વારમાં પણ મળે છે અને ચાણોદમાં મળે છે. એમાં જે દર્ભ હોય ને એક પ્રકારનું ઘાસ જ હોય, એની બનાવેલું આસન હોય. એ સૌથી પહેલા નીચે રાખવાનું છે. એના માટે કે તમે જ્યારે બેઠા હો ધ્યાન કરવા માટે, તો એ ધ્યાન કરતી વખતે તમારું શરીર છે ને, એ તમારા પૃથ્વીથી તમારું કનેક્શન કટ કરવું પડે. તો એ કેવી રીતે થાય? પૃથ્વીથી કટ કેવી રીતે થાય? તો તમે જ્યારે દર્ભનું આસન રાખો ને, તો દર્ભના આસનથી તમારું શરીર અને પૃથ્વી વચ્ચેનું કનેક્શન કટ થઈ જાય. એટલે જે શક્તિ ધ્યાન વખતે તમારે જે ઉત્પન્ન થાય એ શક્તિ જમીનમાં ચાલી ન જવી જોઈએ. લોજિક બરાબર સમજો ભગવાનનું. આ તમે જ્યારે ધ્યાન કરો છો, વન ઇમેજ ઓકે મૂક્યું છે. અચ્છા, હા, વાહ, સરસ. તૃપ્તિબેને સરસ મજાનો ફોટો મૂક્યો છે. વાહ, દર્ભનું આસન. જો અહીંયા છે ને, તમારે આપણા અત્યારે જે માતાની પાઠશાળા છે ને એમાં હિનાબેન ઝીંઝુવાડીએ લખેલું છે દર્ભનું આસન. હા, એ હિનાબેન ઝીંઝુવાડિયા છે અને એ આવા આસનો બનાવે છે. એટલે એમાં એવું છે કે દર્ભનું આસન સપોઝ ન મળે, ધારો કે આ તો બહુ સારું છે, મળવું જ જોઈએ, પણ સપોઝ ન મળે તો એ આસન બનાવી દે છે. એમાં એ શણનું આસન બનાવે છે. શણ કહેવાય એને, કોથળો કે ને, કોથળો જેમાંથી બને, શણ. તો એ બનાવે. અને દર્ભનું આસન તમે કરો ને, તો દર્ભના આસનની ઉપર મૃગ ચર્મ પાથરીને ધ્યાનમાં બેસો. સમજી ગયા બધા? શું કરવાનું? હા, તો પૂછો મને. નહીં ના પાડે તમારે. હવે જો નિરાલીબેન, આમાં તમે ના પડે એમ ના હાલે. ભગવાન શું કહે છે એ પેલા મને કહો. ભગવાન કહે છે કે પવિત્ર સ્થાનમાં દર્ભ, એની પર મૃગ ચર્મ, સ્પષ્ટ ભગવાન ચૈલાજીના કુશોત્તરમ, એમાં અજીનમ એટલે મૃગ ચર્મ. મૃગ ચર્મના આસન ઉપર બેસીને ધ્યાન કરવાનું ભગવાન કહે છે. મૃગ ચર્મ એટલે શું? મૃગ ચર્મ એટલે મૃગલા હોય ને, મૃગલા, હરણા, એની જે ચામડી હોય ને, એની ચામડીમાંથી, સ્કિનમાંથી બનેલું મૃગ ચર્મ જેને કહેવાય. એ મૃગ ચર્મના આસન ઉપર બેસવું. તમે ભૂલી જજો, મૃગ ચર્મ છે એ હવેના સમયમાં આ બધું શક્ય નથી. એટલે એનો અલ્ટરનેટિવ છે ઊનનું આસન. ઊન હોય ને, ઊન, ઘેટા પરનું ઊન ગરમ હોય, તો નીચે દર્ભનું આસન હોય, એના ઉપર ઊનનું આસન હોય ને એના ઉપર રેશમી વસ્ત્ર રાખવાનું. આ 3 લેયરમાં તમે બનાવો છો. ભગવાને કેવું સરસ મજાનું આપણને જ્ઞાન આપ્યું છે કે ધ્યાનમાં બેસતી વખતે તમારે નીચે મૃગ આપણે રાખવાનું, આપણે દર્ભ રાખવાનું, એની ઉપર ઊન રાખવાનું ને એની ઉપર રેશમી વસ્ત્ર રાખો એટલે તમારું આસન બને. અને એ આસન ઉપર તમારે બેસવાનું. અને કેવી રીતે બેસવાનું? તો કે તમારી પલોઠી જેટલી મોટી થાય એટલી મોટી પલોઠી વાળીને બેસવાનું. હવે તમે લોકોનું પ્રેક્ટિકલ તો બતાવી નહીં શકું, અમે લોકો ધ્યાનના ક્લાસ તો બધાને શીખડાવતા હોઈએ છીએ, પણ હું તમને ઓરલી જ બોલીને બતાવું છું કે કેવી રીતે કરવાનું હોય. ધ્યાનમાં બેસતી વખતે તમારું જે પલોઠી છે એ પલોઠી થોડી પહોળી વાળે, કેમ કે તમારા 2 ગોઠણ છે અને વચ્ચે તમારું શરીર છે, એને ત્રિકોણ બને, ત્રિકોણા.
તો જ્યારે ધ્યાનમાં બેસવું હોય ને, આવું તો ક્યારેય કર્યું નથી. માત્ર એક જ જણ ઉપર બેઠા હતા, ગુસાઈ કરે આવું ક્યાંય કર્યું નથી. પણ કહેવાનો મારો મતલબ એવો છે કે તમારા માટે બધું નવું નવું છે, પણ ધ્યાન રાખજો. હવે તમને ખ્યાલ આવે કે ભગવાને એક જ આસન પર, હા, એક જ આસનનો મતલબ કેવો છે આમાં, કે તમારું જે આસન છે એ 3 લેયર વાળું બનાવવાનું, અને એ પછી તમારા 2 ગોઠણ જેટલા વધારે પહોળા હશે એટલો લાંબો સમય તમારું આ જે ધડ એટલે તમારું બેઠકનો ભાગથી લઈ અને મસ્તક સુધીનો ભાગ છે એને સ્થિર રાખવાનું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ સ્થિર રાખવું એને. તો સ્થિર ક્યારે બનશે? જ્યારે તમારા બંને ગોઠણો પહોળા હશે ત્યારે. અને એ શરીરને સ્થિર રાખવા બંને હાથ તમે ગોઠણો ઉપર પણ આમ જ્ઞાન મુદ્રામાં રાખી શકો. અને બીજી મેથડ છે, દરેક એકબીજાની આંગળીને, એકબીજા હાથની, ડાબા હાથની, જમણા હાથની આંગળી એકબીજામાં પરોવી દેવાની અને અંગૂઠાનો સ્પર્શ કરવાનો, અને આ જે આખું બની જાય ને એને તમારા ખોળામાં રાખી દેવાનું. આ રીતે આ તો ધ્યાનમાં બેસવાની આ મેથડ છે. અને એવી રીતે બેસવાનું. અને બેઠા પછી તમારે શું કરવાનું છે? તો કે યોગનો અભ્યાસ કરવાનો છે. સમમ કાય શિરોગ્રીવમ, તમારી બેઠકથી લઈને મસ્તક એ છે ને એ એક સીધી રેખામાં આવવું જોઈએ, સ્ટ્રેટ હોવું જોઈએ. કારણ કે ધ્યાન કરતી વખતે તમારા મનને તમારે જાગૃત રાખવાનું છે. એટલે આ બેઠકની જે વ્યવસ્થા છે એ ભગવાન ખૂબ સરસ સમજાવે છે. સમમ કાય શિરોગ્રીવમ, આ ડોક, આ મસ્તક અને તમારે કાયા, પાછળનો પીઠનો ભાગ, એ બધું જ તમારી એક સીધી રેખામાં આવે. બંને હાથને પરોવી આમ કરી અને ધીમેથી આંખને 80% 90% બંધ કરીને થોડી આંખ ખુલ્લી રાખવી અને એવી રીતે ધ્યાનમાં બેસવાનો અભ્યાસ કરવો. દિશસ્ચ અનવલોકયન, પછી આંખથી જોવું નહીં, એટલે આંખને બંધ પણ કરવી. ખુલ્લી આંખે ધ્યાન નહીં કરવું. ભગવાન બતાવે છે કે આસપાસ જોવું નહીં, શાંતિથી બેસી જવું. આ બધી ધ્યાનની બધી પ્રોસેસ છે. અને પછી ભગવાન આ 10 થી 15મા શ્લોક સુધીમાં આ બધી પ્રોસેસ સમજાવે છે. અને એ પછી ધ્યાનનું સ્વરૂપ અને ધ્યાનનું ફળ, જે ત્રીજો અને ચોથો મુદ્દો છે, જેની ચર્ચા આપણે કરવાની છે 18મા શ્લોકથી. એ આપણે હવે અત્યારે આજનો ક્લાસનો ટાઈમ આપણો પૂરો થાય છે, એટલે આ 6થો અધ્યાય આજે પૂરો નહીં કરી, કાલે પૂરો કરશું. કારણ કે હવે નક્કી કર્યું છે કે શુક્ર અને શનિ હોય તો 2 દિવસમાં અધ્યાય પૂરો થઈ જાય. તો આવતીકાલે આપણે ત્રીજો, ચોથો, 5મો અને 6થો આ જે 4 ટોપિક છે એ ટોપિકમાં ધ્યાનનું સ્વરૂપ અને ધ્યાનનું ફળ આવતીકાલે ચર્ચા કરશું. અને ધ્યાનનો પ્રતિબંધ અને યોગ ભ્રષ્ટની ચર્ચા બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જે આવતીકાલે આપણે પાછા બપોરના 4 વાગે પાછા મળશું ત્યારે કરશું. હવે થોડી આપણે 5 મિનિટ 10 મિનિટ માટે આજે મારે ક્યાંય જવાનું નથી. ભગવાનની કૃપા તમારા ઉપર, કોઈ ઉતાવળ મને નથી. તો હવે તમારે કંઈ વાત કરવી હોય, કંઈ પૂછવું હોય તો તમે કહી શકો ને. મારે પણ તમને કંઈક બધાને કહેવું છે. એટલે સૌથી પહેલાં હું શાંતિ પાઠ કરું, પછી સરસ મજાની જાહેરાત કરું, અને પછી તમે તમારા બધા પ્રશ્નો તૈયાર કરી રાખજો. તમારા પ્રશ્નો હું બધા અહીંયા વાંચીશ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મારે ખાસ પૂછવાનું કે તમને લોકોને બધા મેસેજ તો મળતા હશે, જે બધા ક્લાસીસ ચાલે છે એના, તો એ નિયમિત અધ્યયન વર્ગો આપણે શુક્ર શનિ તો છે જ. મેં તમે લોકો ઘણા મને પૂછતા હતા કે સાંભળજી રોજે રોજ સત્સંગ થાય તો કેવું સારું. તેના માટે તમારે 4 થી 5માં તો માતાની પાઠશાળા ક્લાસ ચાલતા જ હોય. એ ઉપરાંતના અમારા જે ક્લાસ ચાલે છે આશ્રમના, એ રાતના 9 થી 10 સોમવારે હોય, અને રવિવારે 10:30 થી 12:30નો ક્લાસ હોય. પછી મંગળવારે પાછો સાંજના 6:30 થી 7:30 હોય, ને ગુરુવારે પણ હોય. તો આ બધા ક્લાસ એટેન્ડ કરવા, ખાસ કરીને ક્લાસ એટેન્ડ કરવાને કારણે જે તમારા ગર્ભમાં રહેલું જે બાળક છે એ બાળક સુધી આ સંસ્કારો છે એ પૂર્ણ માત્રામાં એના પર વરસે, એટલા માટે અમે કહીએ છીએ. અને બીજું કે રવિવારે 10:30 વાગે અમારો જે ક્લાસ છે ઉપનિષદનો ક્લાસ, એ આ વખતે એ ક્લાસની અંદર એક ડૉક્ટર આવવાના છે, ડૉક્ટર જીગર ઠક્કર, ભુજની અંદર છે, ને બહુ બ્રિલિયન્ટ ડૉક્ટર છે, અને દાંતના સ્પેશિયલ ડૉક્ટર છે, કે આપણી દાંતની સંભાળ કેવી રીતે રાખવી. કારણ કે અમારે એવું હોય કે જ્યાં જ્યાં હું જાઉં ને જ્યાં જ્યાં શ્રેષ્ઠ વ્યક્તિ મને મળે ને એ બધાને હું આશ્રમમાં ખણતો આવું કે તમે આવો ને અમારા બધા ભક્તોને જ્ઞાન આપો. તો એ આવવાના છે રવિવારે.
તમને બધાને પણ ખાસ નિમંત્રણ છે કે રવિવારે તમે આશ્રમ ભુજમાં નહીં આવી શકો, તમે તો ક્યાં બધા રહેતા હશો, પણ ઓનલાઈન તમે આવી શકશો. કે આખો જે ડૉક્ટર છે એ આવીને સમજાવશે કે દાંતની સંભાળ કેવી રીતે લાવીને. એમાં હું એને પૂછવાનો છું તમારા બધા માટે કે ગર્ભસ્થ શિશુ હોય તો એના દાંતનો કોઈ પ્રોબ્લેમ ના આવે ને સરસ મજાના દાંતનું સ્વાસ્થ્ય રહે, એના માટે માતાએ શું શું ધ્યાન રાખવું એ પ્રશ્ન હું ડૉક્ટરને પૂછવાનો છું. તમે પણ પ્રશ્ન પૂછી શકશો એમાં. તો રવિવારે એનો જે ટાઈમ છે એ 11:30 થી 12:30 હશે. 10:30 થી 11:30 મારો ક્લાસ હશે ઉપનિષદનો, છાંદોગ્યનો, અને 11:30 થી 12:30 એમનો ક્લાસ હશે. તો તમને બધાને પણ એમાં હાજર રહેવાનું છે, જેથી કરીને તમને એનું પણ જ્ઞાન મળે. અને એ સિવાયના બધા જે ક્લાસીસ અમારા બધા છે, જે તમે લોકો એમાં ગ્રુપમાં જોઈન થઈ જ ગયા છો, તમને બધાને મેસેજ મળતા જ હશે, તો એમાં પણ તમે બધા જોઈન થઈ શકો. હવે તમારા પક્ષેથી કોઈને કંઈ પૂછવું હોય, કોઈને કંઈ કહેવું હોય તો તમે મેસેજ આમાં મૂકી શકો છો. ઉપનિષદનો ક્લાસ પાછળથી જોઈ શકાય? હા, ઉપનિષદ ક્લાસ જોઈ શકાશો રાત્રે 11 વાગે, બપોરે ના સવારે બેન, રાત્રે નહીં, સવારે 11 વાગે. કારણ કે 10:30 થી 11:30 મારો ક્લાસ હશે રવિવારે, અને પછી એ ડૉક્ટર સાહેબ આવશે, એ પોતે બોલશે દાંત વિશે. સન્ડે ક્લાસ છે એ ઓનલાઈન જોઈને શેમાં થવાનું છે? હા, અચ્છા, એના માટે અચ્છા નવા તમે લાગો છો, તો હું આ તમને મેસેજ મૂકું છું. આમાં એક નંબર છે, એ નંબર ઉપર તમે તમારું વોટ્સએપ કરશો ને તો તમને એમાં જોઈન કરવામાં આવશે, તો તમે થઈ શકશો ગ્રુપમાં. નંબર બોલો જયશ્રીબેન તમારો. 94-266-25-211. જયશ્રીબેન નામ છે. એ આ નંબર મેં લખ્યા છે આમાં વોટ્સએપમાં, તો એ નંબર ઉપર તમે મેસેજ. મને બી નથી ખબર. અચ્છા, તમે લોકો નવા છો? બરાબર, નવા આવતા હોય ને તો તમને કદાચ ખ્યાલ. શું? હા, એટલે મારા પ્રોગ્રામ બધા યુટ્યુબમાં મૂકતા હોય છે અમે. મોટા ભાગે અમારી પાસે છે ને યુટ્યુબ કરતાં અમે લોકો અમારું આપણે ટેલિગ્રામની ચેનલ છે, અમે ટેલિગ્રામમાં ઓડિયો બધા મૂકીએ છીએ. એટલે તમે આ નંબર ઉપર તમારું નામને મોકલશો ને તો એ જયશ્રીબેન તમને ગ્રુપમાં પણ જોઈન કરશે ને એ ગ્રુપમાં જે ટેલિગ્રામની લિંક પણ તમને મળશે. એટલે બધા જ અમારા ક્લાસીસને જે પણ કંઈ હોય ને પ્રોગ્રામો બધા જ એના પર તમને જોવા મળે, તો એમાં તમે જોડાઈ શકો. ધ્યાનનો ટાઈમ એટલે ધ્યાન પ્રેક્ટિકલ કરવાનું કહો છો? પ્રેક્ટિકલ ધ્યાન એ અમે કરાવતા હોઈએ છીએ. તો ક્યારેક પણ એમાં એવું છે કે બપોરના 4-4:30 ટાઈમ ધ્યાન માટે બરાબર ન કહેવાય, કારણ કે તો કર્યા વગર લાગી જાય. હા, ઓકે. ધ્યાન કરવા માટેનો ટાઈમ ફિક્સ જ રાખવો જોઈએ. સમય અને તમારું પ્લેસ એ ફિક્સ હોવું જોઈએ. ઇવન તમારું આસન એ પતિનું આસન એક ન ચાલે, અલગ અલગ હોવું જોઈએ. તમારે ધ્યાનની જગ્યા, ધ્યાનનો સમય એ ફિક્સ જ હોવો જોઈએ, તો સૌથી સારું રહેશે. ફિક્સ સવાર નક્કી કરો કે 6 વાગે તો 6 જ વાગે કરવું એમ. આ નંબર પર મેસેજ કરવાનો. હા, આ નંબર પર તમારું નામ અને મેસેજ કરજો વોટ્સએપમાં, તો જયશ્રીબેન ગજરા છે તો એ તમને ગ્રુપમાં જોઈન કરશે, અને પછી તમે બધા લાઈવ પ્રોગ્રામો જે હશે એમાં તમે જોડાઈ શકશો. કારણ કે તમારે એમાં જોડાવ તો તમને ઘર બેઠા આ બધું તમને જાણવા અને સાંભળવા મળે, એના માટે છે. સન્ડેનો બસ. હા સ્વામીજી, અમારામાં એવું હોય કે જે પણ લેડીઝ પ્રેગ્નન્ટ હોય એ કોઈ હવન કે એની પૂજા કરી શકતી નથી, લાઈક શાંતિ હવન, પિતૃ હવન વગર, તો એની પૂજામાં અમે સાઈડમાં બેસી શકીએ પણ પૂજા ના કરી શકીએ, તો આ રાઈટ છે? હા, એકદમ સાચું હો બેન, સાચું છે. કોઈ પૂછ્યું છે આમાં કે પ્રેગ્નન્સી વખતે કોઈ પૂજામાં અમે બેસી ન શકીએ, હવન ન કરી શકીએ, તો કર્મકાંડની અંદર એવું કહેવામાં આવે છે કે જ્યારે તમારા ગર્ભસ્થ શિશુ જે પણ સ્ત્રીનો હોય ને એ યજ્ઞમાં બેસી ન શકે. ઇવન બાજુમાં બેસો પણ દૂર રહેવું, યજ્ઞથી દૂર રહેવું. કારણ કે એ યજ્ઞમાં બેસવાનો નોનો મતલબ જ એવો છે કે આપણા શાસ્ત્રકારોએ ના પાડી છે, તો પછી આપણે એમાં ધ્યાન રાખવું. એનું રીઝન તો આપણે પાસે લોજિકલ રીઝન કે એનું ફિઝિકલ રીઝન આપણા પાસે નથી, પણ જે કર્મકાંડ કરનારા જે બધા ધર્મગ્રંથો છે ને એમાં લખ્યું છે કે ગર્ભિણી સ્ત્રીઓ હે યજ્ઞમાં ન બેસવું, એટલે એ લોકો એલાવ નથી કરતા. હવે એનું કારણ લોજિકલ આપણી પાસે ખબર નથી, કદાચ એવું પણ હોય કે બાળકને એનો તાપ લાગે યજ્ઞનો,
અને તાપને કારણે બાળકને તકલીફ થાય એવું પણ હોઈ શકે. એનું એક્ઝેક્ટલી રીઝન ખબર નથી, પણ શાસ્ત્રમાં મનાય છે. એટલે અમે પાછી કોઈને એલાવ અમે પણ કહીએ કે ન બેસવું સારું, કારણ કે શાસ્ત્રમાં કીધું હોય તો કોઈને કોઈનું કારણ હશે. તો હું નેક્સ્ટ ટાઈમ આનો કંઈક તપાસ કરતો આવીશ કે એક્ઝેક્ટલી રીઝન શું છે, ના શું કામ પાડે છે એમ. તો હું ઇવન આવતીકાલે તમને પાયલબેને પૂછ્યું છે કે રીઝન શું છે, તો કદાચ કાલે તમને જવાબ આપીશ. ઘરે મેરેજ હોય તો ગણેશ પૂજામાં બેસી શકાય કે નહીં? ના ના ના, એટલે ગણેશ પૂજામાં વાંધો નથી, યજ્ઞમાં બેસી ન શકાય. ગણેશ પૂજામાં વાંધો નથી હો બેન, ગણેશ પૂજામાં બેસી શકો, યજ્ઞમાં બેસી ન શકો. પૂજામાં બેસી શકો, પૂજામાં વાંધો નથી, એ બેસી શકાય. ટેલિગ્રામ માટે છે ને મેસેજ આવ્યા છે. હા એમને કેવું પહેલે ટેલિગ્રામ ઈ લોકો ડાઉનલોડ ના હોય તો કરી લે, હા અને પછી મારા આ નંબર છે ને એના ઉપર આવ્યો કે ટેલિગ્રામ માં. હા, ગીતાજી જોરથી બોલી ના વાંચી શકીએ, પણ મનમાં વાંચીએ તો બાળક સુધી પહોંચશે? ના હો, બેટર છે કે તમે મોટેથી બોલો, વધુ સારું છે. ભલે પહોંચવાનો આપણે આ ભાવ રાખીએ, પણ બેટર છે કે મોટેથી બોલો, એ વધુ સારું છે. ગર્ભ સંસ્કારમાં હવન, ગર્ભ સંસ્કારમાં હવન થાય છે તેમાં એટલે હવે જે ગર્ભ સંસ્કારો કરાવતા હોય એમાં યજ્ઞ, આઈ ડોન્ટ નો, જે ગર્ભ સંસ્કારોમાં એમ નહીં, બીજા કોઈ પણ યજ્ઞમાં એમ. આપણે તો કર્મકાંડની અંદર તો એવું છે કે કોઈ પણ યજ્ઞ થાય તો યજ્ઞ બેસે નહીં. તો ગર્ભ સંસ્કાર જે કરવાનો હોય ને, ગર્ભ સંસ્કારમાં યજ્ઞનો ખબરનો આઈડિયો નથી મને, પણ ઓકે ઓકે ઓકે. તો ભાઈ મારે તપાસ કરવી પડશે ભાઈ, ગાયત્રી પરિવારમાં બેસવા દેશે? ઓકે, તો મારે મને બહુ આમાં થોડું કન્ફ્યુઝન છે, તો હું થોડું જાણીને પછી તમને કહીશ કે એમાં શું કરવું જોઈએ, બરાબર ને? વાસ્તુ યજ્ઞમાં ન બેસાય, પણ અચ્છા ગાયત્રી પરિવાર બેસવા દેશે તો બેસી શકો, કાંઈ વાંધો નહીં. કોઈ બી બુક સુતા સુતા વંચાય કે બેઠા બેઠા જ વંચાય? બેઠા બેઠા વંચાય, સુતા ન વંચાય હો. તરત ઊંઘ આવી જશે. બેટર છે કે બેઠા બેઠા તમે વાંચો, ઇટ્સ બેટર. હા, ઝૂમ ઉપર રવિવારે જે ડોક્ટરનું જે આવવાનું છે ને, એ અમે લોકો અહીં બધા હશું. ગાયત્રી પરિવાર બેસવા દેશે? હા બેસવા દેશે, બરાબર છે. તો આપણે હશે, એનું કોઈક લોજિક પણ હશે. હા, ગાયત્રી પરિવારમાં હવન કરાવે છે ગર્ભ સંસ્કારમાં, તો એનું લોજિક હશે અને કંઈક હશે એની પાછળ રીઝન. તો હું જાણીને તમને હું બધું ડિટેલમાં કહીશ આનું. અને રવિવારનો ક્લાસ જે છે એ ઝૂમ ઉપર જ હશે, એટલે અમે લોકો ડૉક્ટર સાહેબ સાથે વાતો કરશું, પ્રશ્નો કરશું, અને તમે બધા ઝૂમ પર બેસી તમે જોઈ શકશો, અને તમને પણ એ બધી ચર્ચાઓનો લાભ મળશે. અને એમાં જયશ્રીબેન જે એવું કહે છે કે તમે સૌથી પહેલાં તમારે ત્યાં ટેલિગ્રામની એપ છે ને ડાઉનલોડ કરવાની, અને પછી એ એપ ડાઉનલોડ કર્યા પછી એ જયશ્રીબેનનો નંબર છે ને એના પર તમારે હરિઓમ કરવાના, એટલે જયશ્રીબેન તમને ટેલિગ્રામનું જે ગ્રુપ છે ને એમાં એડ કરશે. પછી એમાં મારા લગભગ 1000 જેટલા ટોક્સ છે અલગ અલગ ટોપિકના, એ બધા તમને સાંભળવા મળશે. ગાયત્રી પરિવારમાં એવું પણ કહે છે કે રોજ આવતા આપે તો ખૂબ સારું પ્રેગ્નન્સીમાં. હા હા, હું આ બધું જાણીને પછી તમને કહીશ આ ગાયત્રી પરિવારનું વિઝન શું છે અને કર્મકાંડ. કારણ કે ઘણીવાર કર્મકાંડી બ્રાહ્મણો હોય એ પોતાના શાસ્ત્રને ફોલો કરતા હોય, અને ગાયત્રી પરિવારમાં ગુરુદેવે જે કંઈ શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય એ પ્રમાણે કહેતા હોય. એમાં કંઈ ખોટું તો ન જ હોય, પણ મારે જોઈ લેવું પડશે, તો હું જોઈને તમને કહીશ. બરાબર, સરસ. તો હવે આપણે અહીંયા સુધી રાખીએ, 5:30 વાગે છે. ફરી પછી આવતીકાલે આપણે મળશું અને 6ઠ્ઠો અધ્યાયને આપણે પૂરો કરશું. મેં પણ સાંભળ્યું છે આહુતિ ના આપી શકાય. ઓકે, ના ગાયત્રી મંત્ર પણ મોટેથી બોલી શકાય. ગેસ્ટ્રિક મોબલી, હા ગાયત્રી, અચ્છા ગાયત્રી મોબેલી શકતા મોટેથી ગાયત્રી મંત્ર પણ મોટેથી બોલવો. અને ક્યારેક એવું વાતાવરણ ન હોય, આજુબાજુ બીજા બધા લોકો હોય તો મનમાં બોલો તો ચાલે, પણ બેટર છે કે થોડું મોટેથી બોલવું. અને તમારું મન એકાગ્ર થતું હોય, એકદમ શાંત રહ્યું હોય, તો તમે તમારા મનની અંદર પણ કરો તો પણ ચાલુ છે, પણ બેટર છે કે તમે મોટેથી બોલજો ગાયત્રી મંત્ર. હા, હવે તૃપ્તિબેન તમે જરા તમારી પૂર્ણાહુતિ કરી લો. ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામીજી, આપણને ગીતાજીના અધ્યાયના ખૂબ સરળ ભાષામાં સમજૂતી આપી, એમનો કિંમતી સમય આપ્યો. આવો આપણે આ જ લિંક ઉપર સોમવારથી ગુરુવાર 4 થી 5 આપણા એક્ટિવિટીના ક્લાસ હોય છે, અને શુક્ર શનિ માતાની પાઠશાળા હોય છે. તો બહેનો સમયસર જોડાઈશું. બહેનોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આવો આપણે શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષગ્વં શાંતિઃ પૃથ્વી શાંતિ રાપઃ શાંતિ ઔષધયઃ શાંતિઃ
वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वगं शान्ति शान्तिरेव शान्तिः क्षमा शान्तिरेधि ओम शान्तिः 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 સર્વારિષ્ટસુ શાંતિર્ભવતુ. ખૂબ ખૂબ ધન્યવાદ બધા બહેનોનો. એમના ગર્ભમાં રહેલા બાળકનો પણ ખૂબ ખૂબ આભાર.